નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું આવી ચૂક્યું છે અને આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ ઈ નું સચોટ સમજૂતી સાથે આપણે સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સરસ મજાનું તમારા માટે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે સરસ મજાનું એ આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે હવે અમે પણ તમારી સાથે જોડાયેલા છીએ અને તમે અમારી સાથે જોડાયેલા છો, તો તમારે પણ ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આ ગાલા અસાઇનમેન્ટનો આપણે અભ્યાસ કરવાના છે અને તમારો અતૂટ વિશ્વાસ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર જાળવી રાખ્યો છે એ જ આ વિશ્વાસ સાથે આપણે ફરી પાછું આગળ વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 3 અને વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે અને એ પણ વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું અસાઇનમેન્ટ છે અને એ પણ તમને 6 અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો A1 ટાર્ગેટ લઈને બેઠા છે, પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા છે, એ વિદ્યાર્થીઓ માટે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 6 પ્રેક્ટિસ પેપરોનું એ ખૂબ જ કારગર નીવડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક તમને બજારમાં જો તમે ખરીદી કરવા માટે જશો તો સૌથી પહેલા તો તમારો સમય બગડશે, તમારે ભીડભાડવાળી જગ્યા ઉપર જવું પડશે અને તમારે બજારમાં જવા માટેના પણ પાછા તમારે સમય બગાડવાનો છે, પૈસા વધારે જશે. કારણ કે બજારમાંથી તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદવાનો આગ્રહ રાખો છો તો તમારે 300 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. કેટલી? 300 રૂપિયાની કિંમત તમારે ચૂકવવાની થાય છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હોય તો અમે તમને માત્ર અને માત્ર 290 રૂપિયામાં આપી શકીએ છીએ. કેટલામાં? માત્ર અને માત્ર 290 રૂપિયામાં, અને એ પણ પાછું તમને ઘર બેઠા મળી જશે. વિદ્યાર્થી મિત્રો, 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે આ ગાલા અસાઇનમેન્ટ અને દર વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ કંઈક ને કંઈક નવું નવું લઈને આવે છે અને આ વર્ષે પણ વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે સરસ મજાનું એક નવું જ એવું એક આ વખતે નવીન ટેકનોલોજી લઈને આવી ચૂકી છે અને એ છે સ્માર્ટ ડિઝી બુકના સ્વરૂપમાં એપ્લિકેશન. પ્લસ તમને એની સાથે પ્રાપ્ત થઈ જશે ફ્રી ઓનલાઈન આન્સર કી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા અહીં સ્ક્રીન ઉપર તમને જોઈ શકો છો. એ લિંકના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરી શકો છો અને તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમે ઘર બેઠા મંગાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું તમે મુખપૃષ્ઠ તમે જોયું છે, બરાબર? આ ગાલા અસાઇનમેન્ટ બુકના મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી જોવા મળશે. કઈ? આ પ્રકારની જે માહિતી તમને રહેલી જોવા મળશે એના પાછળના પેજ ઉપર. એની અંદર તમને આ એક QR કોડ પણ તમને રહેલો જોવા મળશે. ઓકે, આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનું છે. જેવો વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલની મદદથી આ QR કોડ સ્કેન કરશો એટલે તમારા ઉપર એક OTP આવશે. આ OTP તમે એન્ટર કરશો એટલે તમારી પાસે કેટલીક વ્યક્તિગત માહિતીઓ તમારી ફિલઅપ કરવાની થાય. એ માહિતી તમે ફિલઅપ કરશો એટલે તમારા ઉપર એક લોગિન કરવા માટે OTP આવશે. એ તમે OTP નાખશો એટલે તમારું લોગિન થઈ જશે.
બરાબર. હવે તમારું લોગિન થઈ ગયા બાદ તમારે અહીં આગળ રહેલો જે એક્સેસ કોડ છે, બરાબર, એ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનું કહેશે અને આ એક્સેસ કોડ તમે એન્ટર કરો છો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો પછી હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, એના માધ્યમથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો હવે તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે, ફક્ત અને ફક્ત તમારે મહેનત કરવાની જરૂર છે, કારણ કે હવે બોર્ડની પરીક્ષા પણ ખૂબ જ નજીક આવી ચૂકી છે અને વિદ્યાર્થી મિત્રો તમારો જે ભરોસો છે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર એ પણ તમારે જળવાયેલો રહેશે, કારણ કે અમે તમારા માટે કંઈક નવું જ લઈને આવીએ છીએ અને આ વર્ષે વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે એક જબરજસ્ત એવી આકર્ષક ઓફર લઈને આવી ચૂક્યા છે અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થવાનું છે. ઓકે, શાના ઉપર આ ઓફરનો લાભ તમને પ્રાપ્ત થશે? તો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ આકર્ષક ઓફરના બેનિફિટ કયા કયા છે, લાભ કયા કયા છે? તો સૌથી પહેલા જે બેનિફિટ તમને થવાનો છે એ કે જો તમે અમારી પાસેથી 300 કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલા ટકા સુધીનું ડિસ્કાઉન્ટ? 15% સુધીનું ડિસ્કાઉન્ટ અમે તમને આપી શકીએ છીએ. ઓકે, હવે આ 15% ડિસ્કાઉન્ટ તમને એવું થશે કે કેવી રીતે અમે મેળવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો જે યુઝર પ્રોમો કોડ રાખ્યો છે NAV15. કયો? NAV15. આ તમે NAV15 ટાઈપ કરીને અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ અમે તમને આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થી એવું કહે છે કે સર અમે તો તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયા છે, તો અમને માત્ર અને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપશો? તો અમે નક્કી કર્યું કે ચાલો આપણા જૂના વિદ્યાર્થીઓ છે, આપણી સાથે ઘણા સમયથી જોડાયેલા છે, તો પછી આપણે એ ડિસ્કાઉન્ટ વધારીને થોડું આપીશું. તો એ કેટલું ડિસ્કાઉન્ટ વધારવાનું નક્કી કર્યું કે 5% તમને પ્લસ કરી આપ્યા, એટલે કે 15%ની જગ્યા ઉપર અમે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવા માટે તૈયાર થયા છે. કેટલા? 15%થી વધારીને 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપીશું. પરંતુ એના માટે તમારે 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરેલી હોવી જોઈએ. કેટલાની? 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની તમે ખરીદી કરેલી હશે તો તમને એ 20% ડિસ્કાઉન્ટ અમારા દ્વારા તમને પ્રાપ્ત થઈ જશે. આ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો કોડ રહ્યો છે? NAV20, જેના માટેનો યુઝર પ્રોમો કોડ નક્કી કરેલો છે. તમે NAV20 લખીને અમને મેસેજ કરશો એટલે અમારા દ્વારા તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને પ્રાપ્ત થઈ જશે. ધોરણ 12ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ આ વધુ માહિતી તમે મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પછી હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે બોર્ડની પરીક્ષા નજીક છે, બહુ જ ઓછા દિવસો બાકી છે. તો ફટાફટ તમે આ ઓફરનો લાભ લઈ લેજો અને તમારી તૈયારીને તમે આખરી ઓપ આપી દેજો. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા આજનો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12ની ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ ગાલા અસાઇનમેન્ટ બુકનું 2025ના વર્ષનું સોલ્યુશન મેળવવાના છે, જેનો પ્રશ્નપત્ર નંબર 3, જેનો વિભાગ ઈની સંપૂર્ણ સચોટ આજે આપણે સમજૂતી મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ એ લેખન વિભાગ છે. શું છે? એ લેખન વિભાગ આપણને રહેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે સૌથી મહત્વની જે બાબત રહેલી છે એ તમારે ધ્યાન રાખવાનું કે લેખન વિભાગ છે અને આ લેખન વિભાગની અંદર તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો લેખન વિભાગ હોય તો લેખન વિભાગની અંદર સૌથી પહેલા તો તમારે અક્ષરો સ્વચ્છ અને સુંદર અક્ષરે લખાણ કરવાનું છે. સરસ મજાના મોટીદાર અક્ષરે તમારે લખાણ કરવાનું છે. તમારે લખાણ જે તમે કરો છો એ આકર્ષક બનાવવાનું છે, બરાબર છે. ત્યાર પછી તમારે ક્યાંય કોઈ જગ્યા ઉપર છેકછાક કરવાની નથી. યોગ્ય જગ્યા ઉપર તમારે શું કરવાનું છે? પેરેગ્રાફ તમારે કરવાના રહેશે.
ઓકે, વાક્ય સીધા સાદા અને સરળ શૈલીની અંદર તમારા હોવા જોઈએ. ઓકે, આટલી બાબતોનું તમે સ્પષ્ટપણે ધ્યાન રાખશો તો આ જે વિભાગ ઈ છે એ વિભાગ ઈ ની અંદર તમે પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે અહીંયા ગાડી જોઈએ, સૂચના આપણી પાસે આવી ચૂકી છે. આપણે આગળ અભ્યાસ જોઈશું. 83 નંબરનો આપણો પ્રશ્ન છે. આપણી પાસે સૂચના આવી છે કે તમારા વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે. શું થયું છે? સૂચના શું છે? સૂચના આપી હોય તેને 1 થી 2 વાર વાંચો, બિલકુલ શાંત ચિત્તે. ઓકે, તો સૂચના છે કે તમારા વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે અને આ બાબતની જાણ કરતી અરજી તમારે નગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે એ નગરપાલિકાના તમારા મુખ્ય અધિકારીને તમારે એ અરજી લખવાની છે. કોને લખવાની છે? તમારા નગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે એ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આપણે એ બાબતની જાણ કરતી અરજી લખવાની થાય છે. ઓકે, તો આપણે અરજી લેખન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો સૌથી પહેલા અરજી લખનારની આપણે નામ ક્યારેય પણ જણાવવાનું નથી, કારણ કે આપણે ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થી હોવાને નાતે આપણે આપણા નામની ગોપનીયતા જાળવી રાખવાની છે. ઓકે, એટલે અહીં આગળ સૌથી પહેલા તમે તમારું નામ દર્શાવવાનું નથી. ઓકે, અરજી લેખન કરતી વખતે જમણી તરફ આપણે સંપૂર્ણ આપણું વિગતો દર્શાવવાની છે. ઓકે, અને ત્યાર પછી જે તારીખે તમે અરજી લેખન કરો છો એ તારીખ આ રીતે પૂરેપૂરી તમારે દર્શાવવાની છે. અને ત્યાર પછી સામે તમે કયા વિભાગમાં કયા અધિકારીને તમે અરજી લેખન કરી રહ્યા છો એ બાબતોની તમારે અહીંયા આગળ નોંધ કરવાની રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આગળ સૌથી પહેલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે એ કે અહીં આગળ જ્યાં તમે લેખન કાર્ય કરો છો ત્યાં તમારું એક સીધી હરોળની અંદર આ તમે જે નામ લખો છો, અહીંયા આગળ જે વિગત દર્શાવો છો એ વિગત તમારે દર્શાવવાની છે. ઓકે, તો સૌથી પહેલી તમારે કઈ વિગત દર્શાવવાની છે? તો તમારે સૌથી પહેલા તો અહીં આગળ તમારું નામ દર્શાવવાનું, બરાબર. પણ નામની જગ્યા ઉપર આપણે શું કરવાનું છે? અહીંયા આગળ આપણે નામ દર્શાવવાનું નથી, આપણે આપણી ગોપનીયતા જાળવી રાખવાની છે. ઓકે, એટલે શું કરવાનું છે? અહીંયા આગળ નામની ગોપનીયતા કઈ રીતે જાળવવાની? તો આપણે XYZ પણ લઈ શકીએ છીએ, ABC પણ લઈ શકીએ છીએ, PQRS પણ લઈ શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા આગળ નામની ગોપનીયતા કઈ રીતે જાળવી છે? તો જુઓ, આપણે અહીંયા આગળ ABC બરાબર સોસાયટી લખ્યું છે. ઓકે, આપણે કોઈ એક વ્યક્તિને આ સમસ્યા નથી, સમગ્ર વિસ્તારના લોકોને છે. એટલે આપણે સમગ્ર સોસાયટી આપણા વિસ્તારના લોકો વતી લખવાનું છે, કારણ કે જો તમારા વિસ્તારમાં લખ્યું છે કે તમારા વિસ્તારમાં, ઓકે, એટલે આપણે સમગ્ર વિસ્તાર વતી અરજી લેખન કરવાનું છે. તો ABC સોસાયટી અલ્પવિરામ કયા વિસ્તારમાં છે? તો ભાઈ અઠવા લાઈન છે. ઓકે, તો અઠવા લાઇન્સની જગ્યા તમે સુરત લખી શકો, વડોદરા લખી શકો, ભરૂચ લખી શકો, તમે દાહોદ, ગોધરા, પંચમહાલ, બરાબર, તમે લુણાવાડા લખી શકો છો, તમે વલસાડ લખી શકો, તમે નવસારી લખી શકો, તમે રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અરવલ્લી, બરાબર, તમે કોઈ પણ રાજકોટથી પણ લખી શકો છો, બરાબર, તમે આણંદ લખી શકો, અમદાવાદ લખી શકો, કોઈ પણ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. તો આપણે અહીંયા આગળ અઠવા લાઇન્સનો વિસ્તારનો સમાવેશ કર્યો અને ત્યાં પછી કયો શહેર છે? તો ભાઈ આપણે સુરત શહેરનો સમાવેશ કર્યો. ઓકે, કઈ તારીખે આપણે અરજી લેખન કરીએ છીએ? તો તારીખ 5/11/2024 રોજ આપણે અરજી લેખન કરીએ છીએ. ઓકે, આટલી વિગત જો તમારી સાચી પડશે તો તમારું અરજી લેખન સાચી થાય. પરંતુ જો તમે આટલી અરજી લેખન કરવામાં આ જ બાબતોમાં જો તમારું ખોટી થશે તો તમને એક પણ ગુણ મળવા પાત્ર થશે નહીં. ઓકે, અને આ જે અરજી લેખન છે ને એ વિદ્યાર્થી મિત્રો તમને 5 ગુણની અંદર પરીક્ષામાં તમને પૂછાય છે. કેટલા? 5 ગુણની અંદર તમને પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે આ બાબતનું એક તમારે ચોક્કસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. અને 5 ગુણને તમારે કેન્દ્રમાં રાખીને જ તમારે આ અરજી લેખન પર કરવાનું થાય છે. ઓકે, હવે આપણે આ બાબત અહીંયા આગળ જમણા હાથ ઉપર દર્શાવી દીધી. હવે એક્ઝેક્ટ જ્યાં આપણે તારીખ લખવાની પૂર્ણ થાય છે ત્યારબાદ એક્ઝેક્ટ એના ડાબા હાથ ઉપર નીચેની લીટીમાં અહીંયા આગળ આપણે સામે માનસૂચક શબ્દોનો ઉપયોગ કરીને પ્રતિ લખવાનું છે, અલ્પવિરામ, મેયર શ્રી. ઓકે, તો અહીંયા આગળ જો લખ્યું છે કે નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીને અરજી લખવાની છે, બરાબર. તો આપણે કોને? મેયર શ્રી, બરાબર. સ્ટેશન રોડ, સુરત, બરાબર, નગરપાલિકા સુરત, બરાબર. અહીંયા આગળ આપણે નગરપાલિકા પણ લખી શકીએ છીએ, નગરપાલિકા, બરાબર, નગરપાલિકા આપણે લખી શકીએ છીએ. આટલું નગરપાલિકા લખ્યા બાદ આપણે શું કરવાનું થાય છે? બરાબર, આટલું નગરપાલિકા જો તમે દર્શાવી દીધું
બરાબર. હવે આપણે એની પછી આપણે લખ્યું છે સુરત, બરાબર. તો આટલું આપણે વસ્તુ અહીં આગળ લખી શકીએ છીએ, બરાબર. નગરપાલિકા લખ્યું, ઓકે. આ નગરપાલિકા થઈ ગયું, સ્ટેશન રોડ નગરપાલિકા, બરાબર. સુરત, આટલી બાબતો આપણે દર્શાવી દીધી, અથવા તમે નહીં દર્શાવો તો પણ વાંધો નહીં, બરાબર. આટલી બાબતો તો તમારે ચોક્કસપણે દર્શાવવાની, અને એ પણ એક સીધી હરોળની અંદર તમારે દર્શાવવાની છે. શું? પ્રતિ મેયરશ્રી, સ્ટેશન રોડ, સુરત, બરાબર. તો નગરપાલિકાને આપણે ઉલ્લેખ કર્યો કે ભાઈ પ્રતિ મેયરશ્રી, સ્ટેશન રોડ, નગરપાલિકા, સુરત, ઓકે. આટલી બાબતો દર્શાવી દીધી. આટલી બાબતો દર્શાવ્યા બાદ જો તમારે અહીંયા આગળ દરેક જગ્યા પર આપણે અલ્પ વિરામ મૂક્યા છે અને ત્યાં પછી પૂર્ણ વિરામ મૂક્યું છે, બરાબર. સુરત આવી ગયો એટલે આપણે પૂર્ણ વિરામ મૂક્યું, કારણ કે અહીંયા આગળ આપણે સુરત શહેરના રહેવાસી છીએ એટલે આપણે અહીંયા આગળ પણ સુરત શહેરને જ સંબોધીને, આપણે સુરત નગરપાલિકાને સંબોધીને અરજી લેખન કરી રહ્યા છીએ, ઓકે. અહીંયા આગળ આપણે ફૂલ સ્ટોપ મૂક્યું. ત્યાર પછી અહીંયા આગળથી આપણું જે આ ફૂલ સ્ટોપ મૂક્યું ત્યાંથી આપણે શું કરવાનું છે? અરજી લેખનની શરૂઆત. તો અહીંયા ફૂલ સ્ટોપ મૂક્યું પછી આપણે શું કરવાનું? નીચે લખવાનું કે ભાઈ વિષય, ઓકે. એટલે આપણે જો અહીંયા આગળ ત્યાં સુરત પૂરું થયું એટલે આપણે તરત પેરેગ્રાફ આવીને શું કરે કે ભાઈ વિષય. તો વિષયની અંદર શું લખવાનું છે કે આપણો શું વિષય? તો કે ભાઈ ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા બાબત. આપણો જે વિષય આપ્યો છે તેને આપણે ટૂંકાણપૂર્વકમાં દર્શાવવાનું છે. તો આપણે શું ટૂંકાણપૂર્વકમાં કઈ રીતે દર્શાવ્યું છે? તો ભાઈ ભારે વરસાદને કારણે શું થયું છે? તો ભાઈ ભારે વરસાદને કારણે, બરાબર, આપણા વિસ્તારમાં, બરાબર, ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા બાબત. કારણ કે મુશળધાર વરસાદ વરસ્યો તેના કારણે પૂર આવ્યું અને ઓલરેડી આગળ જે આપણા રસ્તા ઉપર જે પ્લાસ્ટિકનો કચરો પડી રહે છે તે ગટરના ધાગરોની અંદર જાય છે અને જેનાથી કારણે પાણી જઈ શકતું નથી, એટલે આ ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે, બરાબર. તેને દૂર કરવા બાબતે આપણે અરજી લેખન કરવાની છે. આપણો વિષય આપણે આ રીતે લખવાનો થાય છે, ઓકે. ત્યાર પછી આ બાબત પૂરી થયા પછી વિષય લખ્યા પછી આપણે ડાબા હાથ ઉપર આવી જવું છે, બરાબર. અહીં આગળ આપણો હાસ્ય છે ત્યાંથી આપણે શું કરવાનું છે? માનસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે શું લખ્યું છે? આદરણીય સાહેબ શ્રી, બરાબર. માનસૂચક શબ્દો કયા કયા છે? તો આદરણીય સાહેબ શ્રી, બરાબર, પૂંજનીય શ્રી, વંદનીય શ્રી, માનનીય શ્રી, મહોદય શ્રી, બરાબર. જય હિન્દ સાથે આપ સાહેબ શ્રીને જણાવવાનું, વંદે માતરમ સાથે આપ સાહેબ શ્રીને જણાવવાનું. આવા બધા માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. અને આપણે શું લખ્યું છે કે આદરણીય સાહેબ શ્રી, સૌથી પહેલા એટલું લખ્યું અને ત્યાર પછી નમસ્કાર, અને ત્યાર પછી આપણે એક લીટીની અંદર એની નીચેની લીટીની અંદર પેરેગ્રાફ પાડીને લખ્યું છે. શું લખ્યું છે? જો, અમારા વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શું છે કે અમારા વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. કયો વિસ્તાર? તો આપણે ઉપર લખ્યું છે એબીસી, બરાબર. એબીસી સોસાયટી લખ્યું એ, બરાબર. અથવા લાઇન્સનો વિસ્તાર દર્શાવ્યો છે. અમારા વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તેથી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. શું થયું છે? મુશળધાર વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણીનો નિકાલ ન થતા શાની પરિસ્થિતિ થઈ? પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. સફાઈ કર્મચારીઓ નિયમિત સફાઈ ન કરતા હોવાથી, શું? સફાઈ કર્મચારીઓ નિયમિત સફાઈ ન કરતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે, બરાબર. જો, સફાઈ કર્મચારીઓ નિયમિત સફાઈ ન કરતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે, ઓકે. પછી આપણે આગળ લખી શકીએ કે ફ્લડગેટ બંધ હોવાથી ગટરના પાણી બેક મારી રહ્યા છે. એક તરફથી ફ્લડગેટ બંધ છે અને ઉપરથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેથી કરીને બધું જ પાણી રસ્તા ઉપર, બધું પાણી ગટરની અંદર જઈ શકે નહીં. શા માટે નહીં જઈ શકે? તો કારણ કે ફ્લડગેટ બંધ છે. ફ્લડગેટ બંધ કરવામાં આવ્યા છે એટલે ફ્લડગેટ બંધ હોવાથી ગટરના પાણી શું થાય છે? બેક મારી રહ્યા છે, એટલે બેક ફરી પાછા આવી રહ્યા છે અને ગટરના ઢાંકણામાંથી એ પાણી બહાર આવે છે, બરાબર. જેને કારણે આખો વિસ્તાર વરસાદી પાણીથી ભરાઈ ગયેલો છે. જેના કારણે આખો જે વિસ્તાર છે અમારો, એ આખા વિસ્તારમાં વરસાદી પાણીથી એ ભરાઈ ગયેલો છે, ને જેના કારણે વરસાદી પાણી પણ ભરાયેલા છે, ઓકે. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને તમે લખી શકો છો કે આ જ વિસ્તારમાં શાળા પણ આવેલી છે, સ્કૂલ પણ આવેલી છે આ જ વિસ્તારની અંદર, અને આ વિસ્તારમાં શાળા આવેલી હોવાથી બાળકોને શાળામાં જવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે, ખૂબ જ તકલીફ પણ એ બાળકોને નિશાળે જવામાં ઊભી થતી આપણને જોવા મળે છે, બરાબર. તો બાળકો જે નિશાળે જાય છે
એ નિશાળે જતા બાળકોને પણ એ વરસાદના પાણીમાંથી ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણીમાંથી બરાબર પસાર થવું પડે છે. એટલે કહ્યું છે કે આ જ વિસ્તારમાં શાળા પણ આવેલી છે, સ્કૂલ પણ આવેલી છે, જેથી કરીને બાળકોને શાળામાં જવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. રસ્તા ઉપરથી પસાર થનારા તમામ રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. રસ્તા ઉપરથી જે કોઈ પણ રાહદારીઓ પસાર થાય છે, મુસાફરો પસાર થાય, આ તમામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ એક વ્યક્તિને નહીં, પરંતુ તમામ રાહદારીઓ જે પણ એ માર્ગનો ઉપયોગ કરે છે એ તમામ લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ક્યારેક ક્યારેક એ સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવે તો છે, ક્યારેક ક્યારેક આવે, કાયમ માટે નહીં. શું ક્યારેક ક્યારેક સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવે છે, પરંતુ તેઓ કચરાના ઢગલાઓ કરીને જતા રહે છે. શું કરે છે? આ જે સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા માટે ક્યારેક ક્યારેક આવે છે, પરંતુ આ કર્મચારીઓ સફાઈ કરે અને પછી ઢગલાઓ કરી એક જગ્યા ઉપર કચરો એકઠો કરે, ઢગલો કરે અને ફરી પાછી ત્યાંથી જતા રહે છે. બરાબર? જેને કારણે શું થાય છે કે ભાઈ, જેને કારણે આપણો એક કચરાનો ઢગલાઓ થવાને કારણે એ ત્યાંનો ત્યાં જ રહેશે, કોઈ ઉપાડવાનું નથી. બરાબર? પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હતી. પ્રી મોન્સૂન એટલે કે વરસાદ પહેલા જે કંઈ કામગીરી કરવાની હતી તે યોગ્ય રીતે કરવામાં આવી તો હતી, છતાં રસ્તા ઉપર પડેલા પ્લાસ્ટિકનો કચરો એ સીધો જ ગટરમાં જતો હોવાથી ગટર જામ થઈ જાય છે. કારણ કે રસ્તા ઉપર જે પ્લાસ્ટિકનો કચરો પડેલો હોય એ સીધો જ ગટરની અંદર જતો રહેશે, જેથી કરીને ગટરનું પાણી, વરસાદી જે પાણી છે એ ગટરની અંદર જઈ શકતું નથી. બરાબર? અને એ ગટર જામ થઈ જાય છે, અથવા તો જે પ્લાસ્ટિકના કચરાઓ છે એ ગટરની અંદર જશે તો ગટરો જામ થઈ જાય છે. બરાબર? જેના કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી, અને જેના જ કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી. જો આની આ જ પરિસ્થિતિ રહેશે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે. જો આની આ જ પરિસ્થિતિ હજુ પણ ચાલુ રહેશે તો ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળશે. બરાબર? રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ઓકે, આ બાબતે તમે આવી રીતે અહીંયા લખાણ કરી શકો છો. અને ત્યાર પછી પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે કે આવા સંજોગોમાં કચરો દૂર કરી ગટરોની સફાઈ કરવામાં આવે તો અહીંના રહીશોને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે એમ છે. શું કહ્યું છે? કે જો આવા સંજોગોમાં કચરો દૂર કરી ગટરોની સફાઈ કરવામાં આવે તો અહીંના રહીશોને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે એમ છે. શું થઈ શકે એમ છે? રાહત મળી શકે એમ છે. આ વિસ્તારને સ્વચ્છ કરવા અંગે સત્વરે તમે ગત્તુ કરવા નમ્ર વિનંતી. શું? આ વિસ્તારને સ્વચ્છ કરવા માટે, બરાબર, આ વિસ્તારને સ્વચ્છ કરવા અંગે સત્વરે, તાત્કાલિક ધોરણે સત્વરે ગત્તુ કરવા નમ્ર વિનંતી. જો અહીંયા નમ્ર વિનંતી. વિદ્યાર્થી મિત્રો, એક બાબત અહીં પણ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે અરજી લેખન કરીએ છીએ ત્યારે આપણે નમ્રતા, વિનમ્રતા ભરેલી વાણીનો જ આપણો ઉપયોગ કોણ છે, એવા શબ્દોનો આપણે માનસૂચક, આદરસૂચક શબ્દોનો ઉપયોગ કરીને અરજી લેખન લખવાની છે. અહીંયા આગળ આપણે દાદાગીરી કરવાની નથી, ધાક ધમકી આપીને એવી આપણે વાતો કરવાની નથી, કારણ કે આપણે અરજી લેખન કરી રહ્યા છીએ અને અરજીમાં આપણી નમ્રતા, વિનમ્રતા હોવી જોઈએ અને આપણે વિનંતી કરવાની છે. બરાબર? એટલે અહીંયા આગળ એ અંગે જો કહ્યું છે કે આ વિસ્તારને સ્વચ્છ કરવા અંગે સત્વરે ગત્તુ કરવા નમ્ર વિનંતી. આશા રાખીએ છીએ કે આપ સાહેબ શ્રી તાકીદે હુકમ કરી. શું? આશા રાખીએ છીએ તમામ સોસાયટી વાસીઓ કે આપ સાહેબ શ્રી તાકીદે હુકમ કરી અહીંના સ્થાનિક રહીશોને રાહત પહોંચાડવા તમામ પ્રયત્ન કરશો છે. શું? અહીંના જે વિસ્તારના સ્થાનિક લોકો છે એ તમામ લોકોને, રહીશોને રાહત પહોંચાડવાના આપના દ્વારા યોગ્ય પ્રયત્ન કરશો. બરાબર? અને આપ અધિકારી સાહેબ છો, બરાબર, જેથી કરીને આપ આપના કર્મચારીઓને હુકમ કરી શકો છો. એટલે હુકમ કરવા કહ્યું છે અને અહીંના સ્થાનિક રહીશોને રાહત પહોંચાડવામાં તમામ પ્રયત્નો કરવા માટે કહ્યું છે. આપના સહકારની અપેક્ષા છે. ઓકે, આટલું લખીને આપણે અહીંયા આગળ જમણા હાથ ઉપર નીચેની તરફ લખવાનું છે લિખતીન. બરાબર? લિખતીન એબીસી સોસાયટી અને પ્રમુખ. બરાબર? લિખતીન એબીસી સોસાયટી, સમગ્ર સોસાયટીના રહેવાસીઓ અને એ તમામ સોસાયટી વાસી તરફથી કોણ? પ્રમુખ. બરાબર? એબીસી સોસાયટી પ્રમુખ. આટલી બાબતો આપણે દર્શાવી શકીએ છીએ. અને જો તમે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો તમે દર્શાવો છો તો તમને અહીંયા આગળ સીધે સીધા 5 ગુણ મળવા પાત્ર થઈ જશે.
કેટલા ગુણ મળવાપાત્ર થશે? 5 ગુણ તમને સીધા તમને મળવાપાત્ર થઈ જશે. ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બિલકુલ સરળતાથી તમે 5 ગુણ તમે કવર કરી શકો છો. ઓકે, તો આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો આ પ્રકારે તમારું લખાણ હશે તો તમને 100% તમારા 5 ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સૂચના જોઈએ. ઓકે, ચાલો આગળની સૂચના આપણી પાસે આવી ચૂકી છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. શું કહ્યું છે? નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું તમારે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. ઓકે, હવે જો પાઠ્યેતર ગદ્યખંડ છે બરાબર, એનું વાદાત્મક ગદ્યમાં તમે રૂપાંતર કેવી રીતે કરી શકશો? આ જ્યારે આવી રીતે તમને સૂચના આપવામાં આવે અને અહીંયા આગળ તમને 84 નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બરાબર, 84 નંબરની અંદર તમને અહીંયા આગળ વાદાત્મક ગદ્ય પૂછાય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પ પ્રાપ્ત થશે. જો તમે આ વાદાત્મક ગદ્ય નથી લખી શકતા તો એના અથવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષામાં તમે લખી શકો છો. અને ભાવાત્મક ગદ્યની અંદર તમને વિદ્યાર્થી મિત્રો શબ્દ યાદી આપેલી હશે, મુદ્દાઓ આપેલા હશે અને એ તમામ શબ્દ યાદીનો ઉપયોગ કરીને તમે લાગણીસભર એ ભાવાત્મક ગદ્ય તમે લખી શકો છો, જેના પર તમને કુલ 5 ગુણ તમને રહેલા છે બરાબર. એટલે આ લખો તો આના 5 ગુણ અને ભાવાત્મક ગદ્ય લખો તો તેના 5 ગુણ. તમે બેમાંથી કોઈ પણ એક લખી શકો છો, તમને જે આવડે એ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આપણે સૌથી પહેલા વાદાત્મક ગદ્ય જોઈશું. તો ભાઈ વાદાત્મક ગદ્ય એટલે શું? તો વાદાત્મક ગદ્ય જે છે ને એનું શીર્ષક લખ્યું છે ને કે વાદાત્મક, તો એની અંદર જ એનો અર્થ સમાયેલો છે, વાદ વિવાદથી ભરેલું બરાબર. આપણે અહીંયા આગળ શું કરવાનું છે? તો ભાઈ તર્કના રૂપમાં દલીલો રજૂ કરવાની છે બરાબર. જ્યારે આપણે અહીંયા આગળ એ જે જવાબ લખીએ છીએ એને આપણે શું કરવાનું છે? તર્કના રૂપમાં આપણે દલીલો રજૂ કરવાની છે. ઓકે, સૌથી પહેલી બાબત કઈ છે વાદાત્મક ગદ્યમાં ધ્યાનમાં રાખવાની? તો ભાઈ તર્કના રૂપમાં આપણી દલીલો રજૂ થતી હોવી જોઈએ બરાબર. ત્યાર પછી આપણે યોગ્ય જગ્યા ઉપર અર્ધગુરુ વિરામ, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, વિરામ ચિહ્નો બરાબર, ઉદ્ગાર ચિહ્નો, આશ્ચર્ય ચિહ્ન બરાબર, એવા તમામ બાબતોનો આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણે અહીંયા ગાડી નકારાત્મક બાબતો કે હકારાત્મક બાબતો એવી રીતે આપણે નકારાત્મક બાબતો બહુ વધારે પડતી ઉપયોગમાં નથી કરવાની બરાબર. આપણે વાક્યને પોઝિટિવ તરીકે આપણે લેવાનું છે. અને અહીંયા આગળ તમે વિદ્યાર્થી મિત્રો તમે જે પણ કંઈક દલીલો રજૂ કરો છો એની અંદર તર્ક ઉત્પન્ન થતો હોવો જોઈએ. ઓકે, તો હવે આપણે આપણો આ વાદાત્મક ગદ્યની આપણે શરૂઆત કઈ રીતે કરી શકીએ છીએ એ જોઈશું. કારણ કે વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્ય વિશે જો તમારે વધારે પડતી માહિતી જોઈતી હોય તો આપણે જે લેક્ચર આપણો આવે છે એની અંદર તમને એની સંપૂર્ણ સમજૂતી વાદાત્મક ગદ્યની તમારા માટે રજૂ થયેલી જોવા મળશે. ઓકે, એટલે એ વાદાત્મક ગદ્યની જે સમજૂતી છે એ તમે ત્યાં આગળથી પણ મેળવી શકો છો. ઓકે, તો ચાલો આપણે આ વાદાત્મક ગદ્ય સ્વરૂપે આપણી પાસે જે પેરેગ્રાફ આપ્યો છે, સૌથી પહેલા એ વાદાત્મક ગદ્યના પેરેગ્રાફનો 1 થી 2 વાર બિલકુલ નિરાંતે એક ચીતે બિલકુલ મનને શાંત કરીને સૌથી પહેલા આપણે તેનું આ પેરેગ્રાફનું વાંચન કરવાનું છે. ઓકે, તો આપણે સૌથી પહેલા એનું વાંચન કરી લઈશું કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે. શું છે? ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે બરાબર. પણ આજે એ સાધ્ય બની ગયું છે. શું? પરંતુ આજે એ સાધ્ય બની ગયું છે. એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા ઉત્સુકતા ન દાખવવી બરાબર. એને કમાવવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા પણ ઉત્સુકતા ન દાખવી બરાબર. આપણે પૈસાનો જ્યાં ત્યાં ખોટી રીતે ઉપયોગ કરવો જોઈએ નહીં અને પૈસા કમાવા માટે પણ આપણે ક્યારે ઉદાસીનતા દાખવવી જોઈએ નહીં અને પૈસાનો આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે પણ બહુ ઉત્સુકતા ન દાખવવી જોઈએ. એટલે યોગ્ય જગ્યા ઉપર યોગ્ય જ પૈસાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે છે. શું? પૈસો જે છે ને એ આપણી સગવડમાં ભૌતિક સુખ સુવિધાની અંદર એ વધારો કરે, પણ સુખ તો સંતોષથી જ મળે છે. પરંતુ સુખ આપણને શાનાથી પ્રાપ્ત થાય છે? ખરું સુખ તો આપણને સંતોષથી જ પ્રાપ્ત થાય છે. પૈસાને ધિક્કારવાની જરૂર નથી. શું? પૈસાને ધિક્કારવાની જરૂર નથી. તેમ તેની કદમબોસી કરવાની જરૂર પણ નથી. શું? પૈસાને ધિક્કારવાની તુચ્છારવાની જરૂર પણ નથી, તેમ તેની કદમબોસી કરવાની જરૂર પણ નથી. આપણે તેનો યોગ્ય રીતે આપણે યોગ્ય ઉપયોગ પણ કરવાનો છે.
ઓકે, આ પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફની અંદર આપણે યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વાક્ય દ્વારા આપણે તર્કના રૂપમાં આપણી દલીલોને આપણે રજૂ કરવાની છે. ઓકે, તો આપણે જોઈએ આપણે તર્કના રૂપમાં આપણી દલીલોને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે જો સૌથી પહેલું વાક્ય શું લખ્યું છે કે હું તમારી સાથે 100% સહમત છું. પહેલું જ વાક્ય શું લખ્યું છે કે ભાઈ હું તમારી સાથે 100% સહમત છું. શું? હું તમારી સાથે 100% સહમત છું કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ. શું? ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ, પરંતુ મને કહેવા દો. શું? પરંતુ મને કહેવા દો કે આજે તો આ સાધન જ સાધ્ય બની ગયું છે. શું કહે છે? પરંતુ મને આજે તો આ સાધન સાધ્ય બની ગયું છે, મને કહેવા દો, એમ કહે છે. જો દલીલ કેવી રીતે રજૂ કરી, હું તમારી સાથે 100% સહમત છું. તમે જે વાત કરી કઈ કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, બરાબર, પણ આજે એ સાધ્ય બની ગયું છે. એટલા માટે કહ્યું છે કે અહીંયા કઈ રીતે આ વાક્યને દલીલના રૂપે રજૂ કરી છે કે હું તમારી સાથે 100% સહમત છું કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ. શું? ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ, પરંતુ મને કહેવા દો કે આજે તો આ સાધન જ સાધ્ય બની ગયું છે. શું? પણ આજે એ સાધન જ સાધ્ય બની ગયું છે. આપણે જો અહીંયા આગળ તેનું પ્રયોજન કરીએ, પરંતુ મને કહેવા દો કે આજે તો આ જે સાધન છે ને પૈસા કમાવાનું, એ જ સાધ્ય બની ગયું છે. એટલે આપણે આ વાક્યની અંદર પ્રયોજન કર્યું છે. આ વાક્યને તર્કના રૂપે દલીલ રજૂ કરી છે. ઓકે, ત્યાર પછી જો એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા ઉત્સુકતા ન દાખવવી. બરાબર, તો અહીંયા આપણે શું વાક્ય પ્રયોજન કર્યું છે કે આ સંદર્ભમાં હું એટલો જ ઈશારો કરવા માંગુ છું કે તમે ભલે ધન કમાવા માટે ઉદાસીનતા ન દાખવો, પરંતુ બીજી બાજુ ધનને વેડફી મારવાની ઉત્સુકતા પણ ન દાખવશો. શું કહ્યું છે? જો એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા ઉત્સુકતા ન દાખવવી. તો આપણે શું દલીલ રજૂ કરી છે એના અહીંયા કરી કે આ સંદર્ભમાં હું એટલો જ ઈશારો કરવા માંગુ છું, હું એટલું જ તમને કહેવા માંગુ છું કે તમે ભલે ધન કમાવવા માટે ઉદાસીનતા ન દાખવો, પૈસા કમાવા માટે ભલે તમે ઉદાસીનતા નથી દાખવતા, પરંતુ બીજી બાજુ ધનને વેડફી મારવાની તમે ઉત્સુકતા પણ દાખવતા નહીં. ધન જે છે, પૈસા છે, તેને વાપરવાની, બરાબર, વેડફી મારવાની ઉત્સુકતા પણ તમે દાખવશો નહીં. નક્કામાં ખોટી જગ્યા ઉપર તમે વાપરવા માટે બહુ ઉત્સાહ તમે દાખવશો નહીં. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ પૈસાને આપણે યોગ્ય રીતે વાપરવો જોઈએ. ઓકે, ચલો ત્યાર પછી હું ના નથી કહેતો કે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરતો હશે. શું કહે છે કે હું ના નથી કહેતો. જો અહીંયા આગળ કહ્યું છે કે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે. જોયું આગળનું વાક્ય, પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે. તો આપણે અહીંયા આગળ શું લખ્યું છે કે હું ના નથી કહેતો કે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરતો હશે. શું? પૈસો, હું ના નથી કહેતો કે કદાચ, હું ના નથી કહેતો કે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો પણ કરતો હશે. શું કહ્યું છે કે હું ના નથી કહેતો, પૈસો કદાચ તમારી સગવડમાં એ વધારો પણ કરતો હશે. જે આપણી ભૌતિક સુખ સુવિધા છે એની અંદર વધારો પણ કરતો હશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એસી વાળો રૂમ, કોમ્પ્યુટર, લેપટોપ આપણા રૂમની અંદર હોય, બરાબર, તમે એન્ટર થાવ એટલે સેન્સર વાળા તમારા ડોર હોય, દરવાજા હોય કાચના, એ સરસ મજાના હોય. ઘરની અંદર પીઓપી કરી હોય, સરસ મજાની બધી અલગ અલગ પ્રકારની લાઇટો હોય, ડેકોરેટિવ લાઇટો હોય, બરાબર. તો આ બધી આપણી સુખ સુવિધાની અંદર વધારો કરે છે. એટલે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરતો હશે, પરંતુ બરાબર, ત્યાર પછી જો સગવડો કરે પણ સુખ તો સંતોષથી જ મળે છે, બરાબર. પરંતુ સુખ આપણને શાનાથી પ્રાપ્ત થાય છે? એ સંતોષથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ એ નિર્વિવાદ હકીકત છે. શું? એ નિર્વિવાદ, કોઈ પણ પ્રકારના વિવાદ વગર એક બાબત હકીકત છે કે સુખ તો સંતોષથી જ આપણને પ્રાપ્ત થાય છે. શું? સુખ તો આપણને સંતોષથી જ પ્રાપ્ત થાય. ઓકે, તમને ભૂખ લાગી છે, ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ એક લઈએ કે પુષ્કળ ભૂખ લાગી છે અત્યારે, બરાબર. તો આપણને કોઈ ખોરાક આપણને આપશે તો શું એનાથી આપણી ભૂખ સંતોષાય છે? સંતોષાય છે? ના. તમને ગમે તેવો ખોરાક આપશે તો તમારી ભૂખ ન સંતોષાય. તો ખરી ભૂખ તમારી ક્યારે સંતોષાય?
ખરી ભૂખ તમને જે તમારી ક્યારે પૂરી થાય છે કે જ્યારે તમને સંતોષ થશે ત્યારે, કે થોડોક સમય થશે એટલે તમે ખોરાક ખાઈ લો છો અને તમારા પેટમાં જશે, પછી તમે કહેશો કે હાશ ચલો હવે હું જમી લીધું છે, હવે મારી ભૂખ સંતોષાય છે, તમને સંતોષ થાય છે ત્યારે, બરાબર. એટલે અહીંયા આગળ કહ્યું છે કે પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે સુખ તો સંતોષથી જ મળે છે, બરાબર. પૈસાને ધિક્કારવાની જરૂરત નથી, બરાબર. અહીંયા આગળ જો પૈસાને ધિક્કારવાની જરૂર નથી, તો આપણે એનો અર્થ અહીંયા આગળ કઈ રીતે વાક્ય કઈ રીતે રજૂ કર્યું છે તર્કના રૂપે. તેથી અંતમાં આટલું જ કહીને વિરમીશ, તેથી અંતમાં એટલું જ કહીને વિરમીશ કે પૈસાને ધિક્કારવાની જરૂર નથી. શું? પૈસાને ધિક્કારવાની જરૂર નથી. અને છેલ્લે તેમ તેની કદમબોસી કરવાની જરૂર નથી, બરાબર. નથી તેમ તેની કદમબોસી કરવાની જરૂર પણ નથી, તેમ તેની કદમબોસી કરવાની પણ જરૂર નથી. આ રીતે તમે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો તર્કના રૂપે દલીલો રજૂ કરીને તમે અહીંયા આગળ આ વાદાત્મક ગદ્ય સરસ મજાનો તમે લખી શકો છો. અને જે 5 ગુણનો આ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તો આ 5 ગુણમાંથી તમે વધારેમાં વધારે તમે 5 ગુણ તમે મેળવી શકો છો, બરાબર. તમે ઓછામાં ઓછા છેલ્લામાં છેલ્લા તમે 4 ગુણ તો તમારે આ વાદાત્મક ગદ્યમાંથી મેળવવાના જ રહેશે. ઓકે, તો જ વિદ્યાર્થી મિત્રો તમે સારામાં સારા ગુણ તમે મેળવી શકો છો. ઓકે, એટલે આટલી બાબતો તમારે ચોક્કસપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીંયા આગળ જે આપણે જોયું વાદાત્મક ગદ્ય, તો વાદાત્મક ગદ્ય તમે લખી શકો છો. ઓકે, અને આ પ્રકારે તમે જવાબ તૈયાર કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ વાદાત્મક ગદ્યના અઠવામાં શું આ વાદાત્મક ગદ્યના અઠવામાં તમને અહીંયા આગળ એક ભાવાત્મક ગદ્ય પૂછાય છે. શું છે? ભાવાત્મક ગદ્ય તમને પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. શું પૂછાય છે ભાવાત્મક ગદ્યની અંદર? જુઓ તો તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. અહીંયા આગળ ઉપયોગ કરીને નારી તું નારાયણી, બરાબર. નારી તું નારાયણી વિશે 70 થી 80 શબ્દોમાં તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો છે. શું? નારી તું નારાયણી વિશે તમારે 70 થી 80 શબ્દોમાં શું કરવાનું છે? ભાવાત્મક ગદ્ય. હવે તમારી સૂચના જોઈ લો. શું આપ્યું છે કે નીચે આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરી નારી તું નારાયણી વિશે તમારે 70 થી 80 શબ્દોમાં શું કરવાનું છે? આ ભાવાત્મક ગદ્ય લખવાના છે. અને આ ભાવાત્મક ગદ્યના પણ તમને વિદ્યાર્થી મિત્રો 5 ગુણ રહ્યા છે. અને ભાવાત્મક ગદ્ય બહુ સરસ રીતે તમે લખી શકો છો, કારણ કે અહીં આગળ આપણને જે શબ્દ યાદી આપી છે ને, આ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એક શબ્દોનો આપણે ઉપયોગ કરીને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ એક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. એક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો અને ઉપયોગ કરીને અહીં આગળ એ શબ્દો જ્યારે લેખન કરે છે ત્યારે તેની અંદર આપણો ભાવ અંતરાત્માથી ભાવ રજૂ થતો હોવો જોઈએ, એ ભાવ પ્રગટ થતો હોવો જોઈએ, ભાવ ઉત્પન્ન થતો હોવો જોઈએ, ભાવ નીકળતો હોવો જોઈએ. એવી રીતે આપણે સરસ મજાનો અહીંયા આગળ આપણે આ ભાવાત્મક ગદ્ય લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એની ભાષા પણ સીધી સાદી સરળ શૈલીની અંદર જ રાખવાની છે. વાક્ય ટૂંકાપૂર્વકના રાખવાના, યોગ્ય જગ્યા ઉપર અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, અર્ધ ગુરુ વિરામ, વિગ્રહ રેખાનો પણ યોગ્ય જગ્યા ઉપર આપણે ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. તો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ, બરાબર. તો જોઈએ આપણે સૌથી પહેલા તો આપણો જે અહીંયા શબ્દ યાદી આપી છે એ જોઈશું. શબ્દ યાદી, બરાબર. તો પહેલું સ્ત્રી, વિભિન્ન રૂપો, પછી શક્તિ, અન્નપૂર્ણા, ત્યાગની મૂર્તિ, ઘરની શોભા, મમતા અને વાત્સલ્યની મૂર્તિ, કુટુંબને એક સૂત્રે બાંધનાર, સર્જનહાર, સંપ, શાંતિ અને ઘરનો મોહ. ઓકે, આટલી બાબતો આપણને રહેલી જોવા મળે છે. ઓકે, આટલા જે શબ્દ યાદી આપણને આપી છે, આ શબ્દ યાદીનો ઉપયોગ કરીને આપણે એ ભાવ રૂપે, બરાબર, આપણે એ વાક્ય લખવાના છે. તો સૌથી પહેલા આપણે શીર્ષક શું લખવાનું? આપણો અહીંયા જુઓ, નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરીને નારી તું નારાયણી વિશે તમારે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનો છે. શું? 70 થી 80 શબ્દોમાં તમારે ભાવાત્મક ગદ્ય લખવાનું. શીર્ષક શું આપ્યું છે? નારી તું નારાયણી. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ શીર્ષક લખી દીધું. શું? નારી તું નારાયણી. આપણે આ શીર્ષક લખી દીધું. ઓકે, શીર્ષક લખ્યા બાદ આપણે શું કરવાનું છે? તો જુઓ કે જગતના મહાપુરુષોને સૌથી પહેલા પેરેગ્રાફ કરવાનો અને લખવાનું કે ભાઈ અહીંયા પહેલો શબ્દ શું છે? સ્ત્રી. ઓકે, તો સ્ત્રી શબ્દોનો આપણે ઉપયોગ વાક્યમાં કઈ રીતે કરી શકીએ છીએ? તો જોઈએ તો જગતના મહાપુરુષોને શું કહ્યું છે? કે જગતના મહાપુરુષોને
જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણ છે. શું લખ્યું છે આપણે જુઓ, જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી એ સાક્ષાત નારાયણ છે. અહીંયા સ્ત્રી છે, સ્ત્રીની જગ્યા પર આપણે નારી શબ્દ કર્યો છે. બરાબર, તો જગતના મહાપુરુષોને જન્મ આપનારી સ્ત્રી એ સાક્ષાત નારાયણી છે. બરાબર, શું છે? સાક્ષાત એ નારાયણી છે. ઓકે, માનવ જાત પરનું તેનું ઋણ. બરાબર, અહીંયા આપણે જુઓ બીજો શબ્દ અહીંયા એની સાથે વિભિન્ન રૂપે. બરાબર, સ્ત્રી વિભિન્ન રૂપો. માનવ જાત પરનું તેનું ઋણ ઘણું મોટું રહ્યું છે. અને માનવ જાત આ સમગ્ર મનુષ્ય જાતિની ઉપર સ્ત્રીઓનું ઋણ એ ખૂબ જ મોટામાં મોટું આપણને રહેલું જોવા મળે છે. કારણ કે સ્ત્રી વિનાના સંસારની આપણે ક્યારે પણ કલ્પના કરી શકતા નથી. જો તમને એવું થતું હોય કે ભાઈ આ જગતની અંદર સ્ત્રી ન હોય તો ચાલી જશે, એવું જો તમે વિચારતા હોય તો તમે અનુભવ કરો, વિચારો કે શું એક દિવસ આપણા ઘરે આપણા મમ્મી નો હોય, બહેન નો હોય, બરાબર, આપણા દાદી નો હોય, તો શું આપણો સૌથી પહેલા તો આપણને એક પ્રશ્ન થાય કે સ્ત્રી નો હોય તો શું આપણો જન્મ શક્ય છે? ના. તો પછી આપણે કઈ રીતે કહી શકીએ ભાઈ સ્ત્રી વિનાના સંસાર આપણું શક્ય છે ખરું? શક્ય જ નથી. એટલે માનવ જાત પરનું તેનું ઋણ એ ઘણું મોટું છે. જેવી રીતે નારાયણના અલગ અલગ રૂપો છે, બરાબર, સ્ત્રી એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ રૂપે આપણને રહેલું જોવા મળશે. બરાબર, એટલે આપણે અહીંયા આગળ સૌથી પહેલા તો પહેલું જે વાક્ય લખી શકીએ છીએ એ કયું વાક્ય લખી શકીએ છીએ કે જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી એ સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. બરાબર, કે બીજું વાક્ય થઈ ગયું કે માનવ પરનું તેનું ઋણ ઘણું મોટું આપણને રહેલું જોવા મળે છે. બરાબર, ત્યાર પછી આપણે જુઓ કે એના વિભિન્ન રૂપો. પહેલો શબ્દ સ્ત્રીનો આપણે અહીંયા આગળ નારી તરીકે આપણે પ્રયોજન કરી લીધું. બરાબર, સ્ત્રી તરીકે પ્રયોજન કર્યું. હવે આપણે જુઓ કે વિભિન્ન રૂપો એ શબ્દોનું પ્રયોજન કરો તો ભાઈ માનવ પરનું તેનું ઋણ ઘણું મોટું છે એ થઈ ગયું. હવે આપણે આ જે શબ્દ છે વિભિન્ન રૂપો એનું આપણે પ્રયોજન કરો કે જેવી રીતે નારાયણના અલગ અલગ પ્રકારના રૂપો છે. શું? જેવી રીતે નારાયણના અલગ અલગ પ્રકારના રૂપો છે તેવી જ રીતે સ્ત્રીના પણ વિભિન્ન રૂપો રહેલા છે. શું? સ્ત્રીના વિભિન્ન રૂપો આપણને રહેલા છે. તેવી જ રીતે સ્ત્રીના વિભિન્ન રૂપો અહીં પણ રહેલા છે. ઓકે, આ બીજો અહીંયા આગળ પહેલો પોઈન્ટ ક્લિયર થયો. ચલો, ત્યાર પછી જો શક્તિ, તો માતા, બહેન, દીકરી, પત્ની વગેરે. આ શું છે? આ બધા વિભિન્ન રૂપો. શું છે? માતા, બહેન, દીકરી, પત્ની વગેરે આ બધા સ્ત્રીના અલગ અલગ પ્રકારના રૂપો છે. બરાબર, ત્યાં પછી શક્તિ શબ્દ છે. તો સ્ત્રી એ શક્તિનો અવિરત સ્ત્રોત છે. સ્ત્રી એ શક્તિનો અવિરત સ્ત્રોત છે. આપણે આ શક્તિ શબ્દનો પ્રયોજન થઈ ગયો. બરાબર, અહીંયા આગળ જુઓ, સ્ત્રી એ શક્તિનો અવિરત સ્ત્રોત છે. બરાબર, યાદ રહેશે. બરાબર, ત્યાર પછી જુઓ અન્નપૂર્ણા. બરાબર, તો દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ જગતની અંદર જેટલા પણ પુરુષો સફળ થયા છે તમામ સફળ પુરુષોની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો છે. બરાબર, એ સ્ત્રીનો હાથ રહેલો જોવા મળે છે. એ આપણે અહીંયા આગળ આ ભાવપૂર્વક આપણે બધી વાતો રજૂ કરીએ છીએ. આ તમામ જેટલા વાક્યો આપણે જોઈએ ને બધા વાક્યોની અંદર તમે જો ભાવ ઉત્પન્ન થાય છે આપણને. બરાબર, ત્યાર પછી આપણે અન્નપૂર્ણા શબ્દ છે. બરાબર, અન્નપૂર્ણા શબ્દ તો આપણે જોઈએ ઘરની અન્નપૂર્ણા એ સ્ત્રી છે. કોણ? સ્ત્રી એ આપણા ઘરની અન્નપૂર્ણા જ છે. અન્નને પૂર્ણ કરનાર છે. બરાબર, આપણા ઘરની અંદર અનાજનો સંગ્રહ કરનાર કોણ છે? તો ભાઈ ઘરની અન્નપૂર્ણા તરીકે આપણે સ્ત્રીને સંબોધન કરીએ છીએ. સ્ત્રી માટે આપણે અન્નપૂર્ણા શબ્દોનું પ્રયોજન કર્યો છે અહીંયા આગળ. કેટલું સરસ રીતે આપણે એ શબ્દોનું પ્રયોજન કરી શકીએ છીએ. બરાબર, ચલો ત્યાર પછી આપણે આગળનું વાક્ય અહીંયા જે શબ્દ આપ્યો છે કે ભાઈ ત્યાગ મૂર્તિ, ઘરની શોભા, મમતા અને વાત્સલ્યની મૂર્તિ. બરાબર, કુટુંબને એક સૂત્રે બાંધનાર, સર્જનહાર, સંપ અને શાંતિ, ઘરનું મોભ. બરાબર, આ બધા શબ્દો આપણે પાછા જોઈશું. બરાબર, તો આગળ આપણે જોઈએ તો અન્નપૂર્ણા થયું. તો હવે આગળનો શબ્દ છે ત્યાગની મૂર્તિ. બરાબર, તો આપણે જોઈએ તો ઘરના બધા જ સભ્યોને ભાવતું ભોજન પીરસતા સાક્ષાત અન્નપૂર્ણા છે. સ્ત્રી એ આપણા ઘરના તમામ સભ્યો, આપણા ઘરની અંદર આપણે બે ભાઈઓ હોય અને એક બેન હોય તો એક ભાઈને કોઈક અલગ પ્રકારનું શાક ભાવતું હોય, બીજાને અલગ, અને ત્રીજા બેનને પણ અલગ પ્રકારનું શાક જોઈએ. તો આપણને તમામ પ્રકારનું જે શાક છે બધાને અલગ અલગ પ્રકારનું પીરસતું ભોજન એ કોણ પીરસી આપે છે? તો એ પીરસવાનું કામ એ અન્નપૂર્ણા કરે છે. કોણ? અન્નપૂર્ણા એટલે કે આપણા ઘરની સ્ત્રી કરે છે. બરાબર, એટલે ઘરના બધા જ સભ્યોને ભાવતું ભોજન પીરસતા સાક્ષાત એ અન્નપૂર્ણા છે.
બરાબર. બીજાના માટે બધું જ જટું કરનાર છોડનાર ઘરની ત્યાગ મૂર્તિ સ્ત્રી છે. આગળ આપણે જોયો જે ત્યાગ મૂર્તિ શબ્દ એ અહીંયા ગાડી છે કે બીજાના માટે, પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે બધું જ જટું કરનાર છોડનાર એ સ્ત્રી એ ઘરની ત્યાગ મૂર્તિ છે. બરાબર. આપણે અહીંયા આગળ ત્યાગ મૂર્તિ શબ્દોનો આપણે ઉપયોગ કર્યો. ત્યાર પછી આવે છે શબ્દ ઘરની શોભા. બરાબર. તો આપણે અહીંયા જોઈએ તો ઘરની શોભામાં સ્ત્રી, અહીંયા આગળ વાક્યમાં પ્રયોજન થઈ ગયું કે ઘરની શોભામાં સ્ત્રી. બરાબર. સ્ત્રી થકી જ એ વધારો થાય છે. શું? ઘરની શોભામાં એ સ્ત્રી થકી જ વધારો થાય છે. ઓકે. તો આપણે અહીંયા આગળ આ વાક્યનો પણ આપણે ઉપયોગ કર્યો છે. જે શબ્દ યાદી છે તેની અંદર ઘરની શોભા સ્ત્રીથી છે તો એ શબ્દોનો પણ આપણે આ વાક્યની અંદર ઉપયોગ કરેલો છે. ત્યાર પછી આગળનો શબ્દ છે વાત્સલ્ય મૂર્તિ. બરાબર. તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ કે પોતાના સંતાન માટે મમતા અને વાત્સલ્ય મૂર્તિ સ્ત્રી છે. બરાબર. એ મમતા અને વાત્સલ્યની મૂર્તિ છે સ્ત્રી. એ શબ્દ આપ્યો છે તો અહીંયા આગળ આપણે પ્રયોજન કર્યું છે ભાવપૂર્વક કે પોતાના સંતાન માટે મમતા અને વાત્સલ્યની મૂર્તિ એ સ્ત્રી આપણને રહેલી છે. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા આગળ કુટુંબની વાત કરીએ તો કુટુંબમાં કલહ કંકાસ હોય તો પણ દરેકની જરૂરિયાતોને સંતોષી એ દરેકની ઈચ્છા એ પૂર્ણ કરી કુટુંબને એક સૂત્રે બાંધનાર સ્ત્રી છે. બરાબર. કુટુંબને એક સૂત્રે બાંધનાર. બરાબર. એ શબ્દોનો આપણે શબ્દ યાદીની અંદર છે તો આપણે અહીંયા પ્રયોજન કર્યું કે કુટુંબની અંદર, બરાબર, કુટુંબમાં કલહ હોય કંકાસ હોય તો પણ દરેકની જરૂરિયાતોને એ સંતોષી દરેકની ઈચ્છાઓને એ પૂર્ણ કરી કુટુંબને, પરિવારને એક સૂત્રે બાંધનાર કોણ છે? તો એ સ્ત્રી છે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ તો ઈશ્વર જેવી સૃષ્ટિનું સર્જન કરી તેનું લાલન પાલન કરે છે તેવી રીતે દરેક કુટુંબનો સર્જનહાર સ્ત્રીને કહી શકાય છે. બરાબર. કુટુંબનો સર્જનહાર સ્ત્રીને કહી શકાય. જેવી રીતે ઈશ્વર જેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કરી તેનું લાલન પાલન કરે છે તેવી જ રીતે એ દરેક કુટુંબનો સર્જન એ સ્ત્રી કરી શકે છે. બરાબર. તેવી જ રીતે દરેક કુટુંબનો સર્જનહાર કોને કહી શકીએ છીએ? સ્ત્રીને આપણે કહી શકાય છે. બરાબર. ઘરના સંપ અને શાંતિમાં સ્ત્રીનો ઘણો મોટો ફાળો આપણને રહેલો જોવા મળે છે. શું? ઘરના સંપ અને શાંતિમાં સ્ત્રીનો ઘણો બધો મોટો ફાળો આપણને રહેલો જોવા મળે છે. ઓકે. તો ઘરના સંપ અને શાંતિમાં સ્ત્રીનો ઘણો મોટો ફાળો આપણને રહેલો છે. ભલે ઘરના મોભ તરીકે પુરુષ ઓળખાતો હોય. શું? ઘરના મોભ તરીકે ભલે પુરુષ ઓળખાતો હોય પણ પરંતુ વાસ્તવમાં મકાનને ઘર બનાવવાનું કાર્ય કોણ કરે છે? સ્ત્રી વડે જ થઈ શકે છે. સ્ત્રી વડે જ એ શક્ય બની શકે છે. બરાબર. એટલે મકાનને ઘર બનાવવાનું કાર્ય કોણ કરે છે? સ્ત્રી. બરાબર. એ શબ્દો છે એ શબ્દ યાદીની અંદરથી આપણે એ વાક્યનું પ્રયોજન કર્યું છે આપણે કે બરાબર ભલે ઘરના મોભ તરીકે પુરુષ ઓળખાતો હોય, બરાબર, પણ વાસ્તવમાં મકાનને ઘર બનાવવાનું કાર્ય એ સ્ત્રી વડે જ એ શક્ય બને છે. કોના દ્વારા? એ સ્ત્રી વડે જ એ શક્ય બની શકે છે. એ દ્રષ્ટિકોણથી વિચારતા સ્ત્રી એ ઘરનો મોભ છે. એ દ્રષ્ટિકોણથી વિચારતા સ્ત્રી એ ઘરનો મોભ છે. શું? એ દ્રષ્ટિકોણથી વિચારતા સ્ત્રી એ ઘરનો મોભ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એ દ્રષ્ટિકોણથી વિચારતા સ્ત્રી એ ઘરનો મોભ બને છે. બરાબર. આટલી વસ્તુ તમે અહીં આગળ આ ભાવાત્મક ગદ્યની અંદર તમે લખી શકો છો. અને આપણે અહીંયા કહ્યું છે કે ભાઈ એ દ્રષ્ટિકોણથી વિચારતા સ્ત્રી એ ઘરનું મોભ છે. તો સ્ત્રી એ ઘરનું મોભ જે આ શબ્દો છે શબ્દ યાદીની અંદર પ્રયોજન એનો પણ આપણે સમાવેશ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે જેટલા પણ આપણે અહીં આગળ ગદ્ય જે ભાવાત્મક ગદ્ય છે એની અંદર જેટલા શબ્દ યાદી આપી છે તમામ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી જ આપણે આ ભાવાત્મક ગદ્ય લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જો તમે આ પ્રમાણે ભાવાત્મક ગદ્ય લખી શકો છો તો તમને સરળતાથી તમને અહીં આગળ 5 ગુણ તમને મળવા પાત્ર થઈ જાય છે. કેટલા ગુણ? 5 ગુણ તમને ભાવાત્મક ગદ્યની અંદર સરળતાથી તમે મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીં આગળ 5 ગુણનો ભાવાત્મક ગદ્ય લખીને તમે 5 ગુણ સીધા કવર કરી શકો છો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હવે ખૂબ નજીક આવી ચૂકી છે. ઓકે. અને 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એવો એક તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક આઈએમપી બેચ અમે લઈને આવી ચૂક્યા છે.
અને ધોરણ 12 ના ગુજરાતી વિષયના આ આઈએમપી બેચનો સેલ શરૂ થઈ ચૂક્યો છે અને એની કિંમત છે માત્ર અને માત્ર તમને 100 રૂપિયામાં જ અમે આ આઈએમપી બેચ આપી રહ્યા છીએ. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો, કારણ કે આ આઈએમપી બેચના જે બેનિફિટ છે ને એ તમે ક્યારે વિચાર્યું પણ ન હોય અને ક્યાંય કોઈ જગ્યા પર તમને પ્રાપ્ત પણ થયું હશે નહીં, કારણ કે એવા બધા બેનિફિટ અમે તમને આપવાના છે. કારણ કે આ આઈએમપી બેચ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે અને સારા ગુણ જો તમારે મેળવવા હોય ને તો પછી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફટાફટ તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. 100 રૂપિયાની રકમ વિદ્યાર્થી મિત્રો કોઈ બહુ મોટી નથી, કારણ કે આપણે 100 રૂપિયા તો આખા દિવસોની અંદર કેટલાય એવા ઉડાડી નાખીએ છીએ, કેટલાય પૈસા વેડફી નાખીએ છીએ 100 રૂપિયા જેવા. તો કઈ કેટલું એ ખાઈને આપણે પૈસા વેડફી નાખીએ છીએ. એની કરતાં તો બેટર છે કે 100 રૂપિયા આપણે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આપણે યોગ્ય જગ્યા ઉપર વાપરશું. ઓકે, તો ફટાફટ આ 100 રૂપિયાની અંદર તમે આ આઈએમપી બેચને તમે આઈએમપી બેચના સેલની અંદર તમે ખરીદી લેજો, બરાબર, જેથી કરીને તમે આઈએમપી બેચનો લાભ લઈ શકો. એના બેનિફિટ કયા કયા છે એ તમે જુઓ. તો સૌથી પહેલામાં પહેલો બેનિફિટ એનો જે થવાનો છે તમને કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. શું છે બેનિફિટ જે છે એ પહેલો કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, એટલે કે ગદ્ય હોય તો ગદ્ય અને પદ્ય હોય તો પદ્ય, આ બંનેમાંથી જે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનોનું તમને આઈએમપી પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. ઓકે, શું કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. ત્યાર પછી બીજો કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, તમને લાઈવ લેક્ચર દ્વારા તમને માહિતી અભ્યાસ કરાવવામાં આવશે. હવે તમે સમજો કે કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચર એટેન્ડ કરી શકતા નથી. ઓકે, તો શું કરવામાં આવશે? તો ભાઈ અનિવાર્ય સંજોગો અનુસાર દરેક જણે કોઈક ને કોઈક કારણોસર બહાર જવાનું થાય, આકસ્મિક કોઈ ઘટના ઘટે તો પણ આપણે જવું પડે છે. તો લાઈવ લેક્ચર આપણે એટેન્ડ કરી શકતા નથી તમે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો અભ્યાસ ક્યારેય બગડશે નહીં, બરાબર, કારણ કે તમે અમને જાણ કરશો એટલે અમારી પાસે જે રેકોર્ડેડ લેક્ચર હશે એ તમે તમને આપી શકીએ છીએ, જેના દ્વારા તમે સરસ મજાની તૈયારી કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમને ઇફેક્ટિવ સમજૂતી સાથે ઇફેક્ટિવ તમને સમજૂતી આપવામાં આવે છે. આકર્ષક સમજૂતી તમને આપવામાં આવે છે અલગ અલગ પ્રકારની ડિઝાઇનો સાથે, રંગ સાથે, બરાબર. તો એ શા માટે કે ભાઈ જેથી કરીને તમને આકર્ષક અહીં આગળ જે સમજૂતી આપવામાં આવે છે એનું કારણ શું છે કે ભાઈ તમે સરળતાથી તમને યાદ રાખી શકો છો, સરળતાથી તમે યાદ રાખી શકો અને બોર્ડની પરીક્ષામાં એ દ્રશ્યો, એ ચિત્રો તમારા નજર સામે આવે તો તમે સરળતાથી લખી શકો છો. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળનો પોઈન્ટ. તમને જે પીડીએફ ફાઇલો આપવામાં આવશે એ પીડીએફ ફાઇલની ક્વોલિટી કેવી હશે? એકદમ સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલો હશે, ક્યાંય કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. આગળનો પોઈન્ટ આવશે જે બેનિફિટ છે, તમારા ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો એનું આપણે સચોટ સોલ્યુશન આપણે લાવવાનો પ્રયત્ન કરીશું અને એની સાથે તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે. ઓકે, એની સાથે વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનું પાસું છે કે જે વોટ્સઅપ સપોર્ટ પણ અમે તમને આપી રહ્યા છીએ. તમને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે અમને વોટ્સઅપના માધ્યમથી પણ તમે અમારો સંપર્ક સાધી શકો છો, કારણ કે અમે તરત જ તમારો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. એની સાથે સાથે સૌથી મહત્વમાં મહત્વનો જે પોઈન્ટ હોય ને બેનિફિટ તમને જે થવાનો છે એ કે પાછલા વર્ષોમાં જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂછાયા છે એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ અમે તમને કરાવીશું, જેથી કરીને તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ થઈ શકે નહીં. અને આ તમામ પ્રકારના બેનિફિટ વિદ્યાર્થી મિત્રો તમને એક જ જગ્યા ઉપરથી, એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને આ લાભ પ્રાપ્ત થવાનો છે અને એ પણ અમારી પાસેથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ 2025ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો એવો આ આઈએમપી બેચ રહેલો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે આ આઈએમપી બેચના અંદર તમે જોડાઈ જજો. જો તમે અત્યારે ખરી આ સેલમાં આઈએમપી બેચની અંદર તમે જોડાયા નથી તો અત્યારે જ તમે સંપર્ક કરી લો અમારો અને આટલા બધા બેનિફિટો છે એ બેનિફિટનો તમે લાભ લઈ લો, કારણ કે આવો બેનિફિટ તમારા ભવિષ્યની અંદર ફરી પાછો તમને આવવાનો નથી, કારણ કે એકવાર વીતી ગયેલો સમય, બરાબર, અને બોલાયેલા શબ્દો ફરી પાછા આવતા નથી. એવી જ રીતે આ એકવાર સમય નીકળી જશે ને આઈએમપી બેચનો અને તમારું બોર્ડનું વર્ષ પૂરું થઈ જાય પછી તમને ક્યાંય કોઈ કામ લાગવાનું નથી.
એટલે ફટાફટ આ આઈએમપી બેચની અંદર અત્યારે જ જોડાઈ જજો અને તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે એટલા માટે તમને કહીએ છીએ કે ફટાફટ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. ચલો આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીશું. હવે વિદ્યાર્થી મિત્રો 85 નંબરનો જે પ્રશ્ન છે બરાબર એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે અને એની સૂચના આપી છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. શું? નીચેનામાંથી કોઈ પણ એક વિષયની ઉપર તમારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો. કયા? એક વિષય ઉપર. તમને અહીંયા આગળ વિકલ્પ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. 3 વિષયો આપ્યા હશે નિબંધ લેખન માટે અને તેના મુદ્દાઓ તમને આપ્યા હશે. પરંતુ આ 3 વિષયમાંથી તમને આવડે, તમે સૌથી સરળતાથી જે નિબંધ લેખન કરી શકો છો એ જ નિબંધનું તમારે અહીંયા આગળ લેખન કરવાનું છે. બરાબર? અને કેટલા શબ્દોમાં? આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનો છે અને જેના કુલ ગુણ તમને 10 રહેલા જોવા મળશે. કેટલા ગુણ છે તેના? તમને કુલ 10 ગુણ તમને એના રહેલા જોવા મળશે. બરાબર? તો 10 ગુણમાંથી ઓછામાં ઓછા તમારા 8.5 ગુણ તો આવવા જ જોઈએ. કારણ કે નિબંધ લેખન તમે ખૂબ જ પદ્ધતિસર તમારે કરવાનું છે. નિબંધ લેખન જ્યારે કરો ત્યારે કેટલીક બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? તો આપણે અહીંયા આગળ જોઈએ તો નિબંધ લેખન કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની, તો સૌથી પહેલી જે બાબત છે એ, બરાબર, નિબંધ લેખન કરતી વખતે કઈ કઈ બાબતો તમે ધ્યાનમાં રાખશો. બરાબર? તો નિબંધ લેખન કરતી વખતે તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખો, તો ભાઈ સૌથી પહેલી બાબત, બરાબર, તો નિબંધ લેખનની અંદર તમારે વાક્યો બહુ જ લંબાણપૂર્વકના રાખવાના નથી. બરાબર છે? પહેલી એક વસ્તુ થઈ ગઈ. તમારી ભાષા સીધી, સાદી અને સરળ શૈલીમાં હોવી જોઈએ. આગળનો બીજો પોઈન્ટ. ત્રીજી બાબત કે ભાઈ તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને તમારે નિબંધ લેખન કરવાનું છે. ચોથી બાબત, યોગ્ય જગ્યા ઉપર યોગ્ય પેરેગ્રાફ તમારે મૂકવાનો થાય છે. પાંચમી બાબત કે ભાઈ યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વિરામ ચિહ્નોનો તમારે ઉપયોગ કરવાનો થાય છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ તો કોઈક વિદ્વાન વ્યક્તિ હોય, કોઈ લેખકો હોય, કોઈ કવિઓ હોય, કોઈ મહાપુરુષો હોય, તેમના જે વચનો હોય, તેમના મુખેથી રજૂ થયેલા જે શબ્દો છે, પંક્તિઓ છે, કાવ્યો છે, બરાબર, તેમના એ વાક્યોને તમારે શું અલગ પેન્સિલથી તમારે અંડરલાઈન, પેન્સિલ અને સ્કેલની મદદથી એ તમારે એ વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે, હાઇલાઇટ કરવાની છે, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકવાની છે. બરાબર? જેથી કરીને પરીક્ષકને એ તમારું જે મહાન વિદ્વાન વ્યક્તિઓ કે લેખક કવિની જે પંક્તિઓ છે તેને જોઈને એ સરસ રીતે તમારો નિબંધ ને તમને પૂરેપૂરા ગુણ તમે કવર કરી શકો છો એ માધ્યમથી. ઓકે? એટલે આટલી બાબતોનું તમારે ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? ઓકે, ચલો હવે આપણે વધુ ચર્ચા અહીંયા આગળ નથી કરતા, કારણ કે નિબંધ લેખન કઈ રીતે કરવો, બરાબર, એના માટે કઈ કઈ બાબતો જરૂરી છે, એના માટે આપણો એક અલગથી વિડીયો તૈયાર છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આગળ આપણો અભ્યાસ આગળ વધારીશું. તમને જે પહેલો જ વિષય આપવામાં આવ્યો છે કે ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. અત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે પહેલો જ વિષય આપવામાં આવ્યો છે કે ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. બરાબર? તો તમે અને હું અત્યારે આપણે ઓનલાઈનના માધ્યમથી જ આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ. બરાબર? તો એ પણ તમને કેટલું કારગર નીવડી રહ્યું છે. તો ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, જેના કેટલાક લાભો છે તો કેટલાક ગેરલાભો પણ રહેલા છે. જો તમે યોગ્ય દિશામાં એનો યોગ્ય ઉપયોગ કરો છો તો એનો તમને લાભ છે, પરંતુ જો તમે એનો ખોટી રીતે ખોટી દિશામાં ઉપયોગ કરશો તો એના તમને ગેરલાભ પણ તમને થવાના છે. ઓકે, તો આપણે સૌથી પહેલા એના મુદ્દાઓ જોઈશું. ઓકે, તો મુદ્દાઓ જોઈએ તો પહેલું પ્રસ્તાવના, ઇન્ટરનેટની સંકલ્પના, એની શોધ ક્યારે થઈ, ડિજિટલાઇઝેશનના ફાયદા, ગેરફાયદા, વેપાર, રોજગાર, સંચાર, મુશ્કેલી અને યુવાન પર તેની અસર અને છેવટે ઉપસંહાર. આ તમામ મુદ્દાઓને આપણે આવરી લેવાના છે નિબંધ લેખનની અંદર. ઓકે, આ નિબંધની અંદર આ તમામ મુદ્દાને આપણે આવરી લેવાના છે અને ત્યાર પછી આપણે સરસ મજાનો આપણે નિબંધ લેખન તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આપણો આ નિબંધ લેખનની શરૂઆત કરીશું. બરાબર? તો સૌથી પહેલા તમારે પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે નાનપણમાં એક બાળ ગીત સાંભળ્યું હતું. શું? નાનપણમાં, બાળપણમાં આપણે જ્યારે નાના હતા ને ત્યારે એક ગીત સરસ મજાનું સાંભળ્યું હતું કે આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. આ એક ગીત કદાચ તમે સાંભળ્યું હોય. અત્યારની નવા યુવા પેઢીઓ તો કદાચ આ ન સાંભળ્યું, પરંતુ અમારી જે પેઢી છે અમે લોકો આ ગીત સાંભળ્યું છે, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. આ એક સરસ મજાનું એક ગીત છે. બરાબર? અને સાચે જ હવે તો
મારા નહીં પણ આપણા સૌના આંગળા એ જાદુ કરવા લાગ્યા છે. શું? આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. કઠપુતલીનો જે ખેલ બતાવનારા હોય ને એ આંગળીની મદદથી સરસ મજાના એ કઠપુતલીના ખેલો બતાવતા અને એ આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, એ ગીત અમે ત્યારે સાંભળ્યું. અને સાચે જ હવે તો મારા નહીં આપણા સૌ કોઈના, મારા નહીં તમારા, આપણા મમ્મી પપ્પાના સૌ કોઈના આંગળાની અંદર એ જાદુ, આંગળા છે ને એ જાદુ કરવા લાગ્યા છે. વિશ્વની ઝીણામાં ઝીણી માહિતી આંગળીના તેરવે આજે આપણને રહેલી જોવા મળે છે. તમે મોબાઈલના માધ્યમ દ્વારા ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે ફટાક દઈને આંગળીના તેરવા ઉપર તમને માહિતી પ્રાપ્ત થઈ જાય. અત્યારે સમગ્ર વિશ્વની અંદર જે ઘટના ઘટી રહી છે તેને આપણે 1 મિનિટની અંદર, 5 સેકન્ડની અંદર આપણે માહિતી જાણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એક ક્લિકમાં તો એ વિશ્વનો કોઈ પણ વિષય, ઘરના તમામ સમાચાર, કંઈ પણ જે તમે ચાહો તે બધું જ પ્રયત્ન હાજર. બરાબર? એ તમામ બધી જ વસ્તુ, બધું જ પ્રત્યક્ષ એ હાજર. નાના તાબડિયાઓથી લઈને વય વૃદ્ધ સુધીના બધા જ હવે એક તંતુ જાળના તાતરે એ ગૂંથાઈ ગયા છે. નાના હોય કે મોટા, સૌ કોઈ લોકો આ એક જ તંતુના જાળની અંદર તારવે એ બંધાઈ ચૂકેલા છે. એક જ તાતરાની અંદર, એક જ દોરાની મદદથી આ સૌ કોઈ લોકો બંધાઈ ચૂક્યા છે. બરાબર? અને તમને કહ્યું કે આ ઝીણામાં ઝીણી વિશ્વની અંદર આપણે જોઈએ તો વિશ્વની ઝીણામાં ઝીણી જે માહિતી છે એ આંગળીના તેરવા ઉપર જે આપણને રહેલ છે. એક ક્લિક કરો, એક ક્લિકમાં તો વિશ્વનો કોઈ પણ વિષય તમે હોય એ વિષય, ઘરના સમાચાર, કંઈ પણ જે તમે ચાહો તે બધું જ તમે પ્રત્યક્ષ એટલે કે નજર સામે હાજર. બરાબર? નાના નાના તાબડિયાઓથી લઈને વયોવૃદ્ધ સુધીના બધા જ હવે એક તંતુજાળના તાંતરે એ ગૂંથાઈ ગયેલા પણ આપણને જોવા મળે છે. પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે આજકાલ તો સવાર પડે અને દિવસની શરૂઆત થાય ગુડ મોર્નિંગના ફોરવર્ડિંગ મેસેજથી. શું? આજે સવારે આપણે ઉઠીએ છીએ એટલે આજકાલ તો સવાર પડે એટલે ને દિવસની શરૂઆત થાય, બરાબર, ગુડ મોર્નિંગના ફોરવર્ડેડ મેસેજથી. ઉઠો એટલે તરત જ ગુડ મોર્નિંગનો મેસેજ આપણા જે પ્રિય વ્યક્તિ હોય તેને, આપણા સગા સંબંધી સ્નેહીજનોને આપણે ફટાફટ આપણે ગુડ મોર્નિંગના મેસેજો ફોરવર્ડ કરવાની શરૂઆત કરીએ. અથવા તો આપણને પણ કંઈ કેટલાય લોકોએ આપણને ફોરવર્ડ કરેલા મેસેજો પણ આપણે અન્ય લોકોને ફોરવર્ડ કરીએ છીએ. એટલે દિવસની શરૂઆત થાય ગુડ મોર્નિંગના ફોરવર્ડેડ મેસેજની સાથે જ. અને પછીનો આખો દિવસ વીતે ઓનલાઈન ક્લાસ. અને પછીનો આખો દિવસ આપણો પસાર થાય ઓનલાઈન ક્લાસની અંદર. શોપિંગ કરવામાં આપણે ઓનલાઈન, બરાબર, વર્કશોપમાં, મની ટ્રાન્સફરમાં, ટિકિટ બુકિંગમાં, ઓર્ડરમાં, ઇન્ફોર્મેશન વગેરે જેવા અનેક નાના મોટા કાર્યોમાં આપણે દરેક જગ્યા ઉપર આપણે ઓનલાઈન જ રહીએ છીએ. શું? આપણે તમામ ક્ષેત્રોની અંદર આપણે ઓનલાઈન રહેલા જોવા મળે છે. બરાબર? અને આ એકવાર આપણે અહીંયા આગળ ગુડ મોર્નિંગનો ફોરવર્ડિંગ મેસેજ થઈ ગયા પછી આખો દિવસ આપણો પસાર થાય ઓનલાઈનની અંદર જ. આખો દિવસ ઓનલાઈનની અંદર કાઢીએ છીએ, જેની અંદર આપણો ક્લાસ આવી જાય છે, શોપિંગ આવી જાય છે, વર્કશોપ આવી જાય છે, મની ટ્રાન્સફર આવી જાય છે, ટિકિટ બુકિંગ આવી જાય છે, આપણે કોઈક પ્રકારના ઓર્ડર કરીએ છીએ, ઇન્ફોર્મેશન ને આપણે કંઈક માહિતી મેળવીએ છીએ વગેરે જેવા અનેક કાર્યોની અંદર આપણે ઓનલાઈન રહીએ છીએ. અને હજુ બાકી હોય તો તેમ રાત્રે સૂતા પહેલા પણ મેલ ચેક કરવાનું તો આપણે અવશ્ય કરીએ છીએ. બરાબર? અને રાત્રે સુવાનો ટાઈમ થાય ત્યાં સૌથી પહેલા તો આપણે મેલ ચેક કરીએ છીએ. બરાબર? કોઈક પ્રકારનો ફોટો આપણો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, બરાબર, એની ઉપર આપણે અપલોડ કરીએ છીએ. સ્ટેટસમાં સેટિંગ કરતા હોઈએ છીએ, કોમેન્ટ કરીએ છીએ, બ્લોગ રાઇટિંગ, ડેટા શેરિંગ, ટ્રોલિંગ, ફોલોવર્સ અને ફ્રેન્ડ લિસ્ટ જેવા 9 કોઠા, જાણે કે અભિમન્યુએ વિંધ્યા હતા એથી પણ વિશેષ આ 9 કોઠા આપણે ચેક કરીએ છીએ. કરીએ છીએ કે નથી કરતા? ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ જ છે. અને આ નિબંધ તમને પૂછાઈને આ લખો ને એટલે તમારા 10 ગુણમાંથી તમારા 8.5 ગુણ તો ફાઇનલ જ વિદ્યાર્થી મિત્રો. બરાબર? કારણ કે આવો નિબંધ તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર પ્રાપ્ત થશે નહીં. ઓકે, એટલે બ્લોગ રાઇટિંગ, ડેટા શેરિંગ, ટ્રોલિંગ, ફોલોવર્સ, ફ્રેન્ડ લિસ્ટ જેવા 9 પ્રકારના કોઠા અભિમન્યુએ વિંધ્યા હતા એથી પણ વિશેષ આ મહત્વના આપણા આ પાસા આપણને રહેલા જોવા મળે છે. અને એ 9 કોઠા પાર પાડ્યા પછી મીઠી સ્માઇલની સાથે ગુડ નાઇટ. શું? આપણા ચહેરા ઉપર મીઠી સ્માઇલ હોય, હાસ્ય હોય ચહેરા ઉપર, અને એની સાથે ગુડ નાઇટ, એસડી એટલે કે સ્વીટ ડ્રીમ, બરાબર, જીએન એટલે કે ગુડ નાઇટ, એસડી એટલે કે સ્વીટ ડ્રીમ, જીએસકે એટલે કે જય શ્રી કૃષ્ણ. બરાબર? જય શ્રી કૃષ્ણ એટલું કહીએ છીએ. બરાબર? ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ અને જય શ્રી કૃષ્ણ આવા શબ્દોનો પણ આપણે પ્રયોજન કરીએ છીએ. અને ત્યાર પછી સુવાનું આ એક ટ્રેન્ડ છે.
અને ત્યાર પછી જ આપણે સૂઈએ. આ એક પ્રકારનો નવો ટ્રેન્ડ આપણને રહેલો જોવા મળે છે. ઓકે, ઓહ કેવી અદ્ભુત છે આ ઓનલાઈનની દુનિયા. કેવી છે આ અદ્ભુત છે ને ઓનલાઈનની દુનિયા. તમે જોઈ શકો છો ને. ઓનલાઈન માટે પાયાનું પરિબળ એટલે ઇન્ટરનેટ. ઓનલાઈન રહેવા માટે જો પાયાનું કોઈ પરિબળ હોય તો એ પરિબળ છે ઇન્ટરનેટ. બરાબર, ઇન્ટરનેટ તેને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી દેવાનું છે. ઓકે, ઇન્ટરનેટ એટલે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. શું ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરનેટ એટલે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. બરાબર, ઇન્ટરનેટનો આપણે સામાન્ય અર્થ આપણે આ રીતે કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઇન્ટરનેટ ઇઝ અ ગ્લોબલ નેટવર્ક. શું ઇન્ટરનેટ ઇઝ અ ગ્લોબલ નેટવર્ક connecting millions of electronic gadgets at any corner of the world. બરાબર, અર્થાત એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા. શું એક સમાન, જો અહીંયા આપણે ગુજરાતીમાં જોઈએ, એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અને વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા ઇલેક્ટ્રોનિક સાધનોનું જોડાણ. વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર જોડાયેલું ઇલેક્ટ્રોનિક સાધન જેને આપણે જોડાણ છે, જેને આપણે શું કહીએ છીએ કે ઇન્ટરનેટ, જેને આપણે કહીએ છીએ, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં તંતુજાળ કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે શુદ્ધ ગુજરાતીની અંદર શું કહીએ છીએ? જેને આપણે ગુજરાતીમાં તંતુજાળ કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે ગુજરાતીની અંદર તંતુજાળ કહીએ છીએ. શું કહીએ છીએ? તંતુજાળ કહીએ છીએ. બરાબર, યાદ રાખજો, ગુજરાતી ભાષાની અંદર જેને આપણે શું કહીએ છીએ? તંતુજાળ કહીએ છીએ. સૌ પ્રથમ ઇન્ટરનેટની શરૂઆત વર્ષ 1960માં થઈ. ક્યારે ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ? 1960ના વર્ષની અંદર શરૂઆત થઈ. ક્યાં? અમેરિકામાં અર્પાનેટમાં નામે એની શરૂઆત થઈ છે. કયા નામે? અર્પાનેટના નામે એ શરૂઆત થઈ છે. બરાબર, અને આજે હવે એ સંચાર માટેનું સૌથી અગત્યનું માધ્યમ બની ગયું છે. અને આજે એ સંચાર માટેનું સૌથી મહત્વનું પાસું બની ગયું છે. ઇન્ટરનેટ થકી તો આપણે વિશ્વની કોઈ પણ માહિતીને આંખના પલકારામાં પામી શકીએ છીએ. ઓકે, આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ આપણે વિશ્વની કોઈ પણ પ્રકારની માહિતીને આંખના પલકારાની અંદર આપણે પામી શકીએ છીએ. ફોર એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈશું તો અત્યારે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ છે, બરાબર, ઇઝરાયલ અને લેબનાનનું જે યુદ્ધ છે, બરાબર, તો આ વિષયની તમામ માહિતી આપણા સુધી આંખના પલકારામાં એક ક્લિકની આંગળીના ટેરવાની મદદથી આપણને પ્રાપ્ત થાય છે. અરે આપણા ગુજરાત રાજ્યની વાત કરીશું, આપણા ભારત દેશની વાત કરીશું, બરાબર, તો ભારત દેશની અંદર કયા રાજ્યમાં કઈ ઘટના ઘટી રહી છે એનાથી પણ આપણે વાકેફ થઈ શકીએ છીએ. એ ઇન્ટરનેટના માધ્યમથી જ. બરાબર, એના મદદથી જ આપણે બધી વસ્તુઓ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ એ અકલ્પનીય માહિતીનો એવો તો અગાધ દરિયો છે કે જેમાં ડૂબકી લગાવતા જ એ શિક્ષણ. ઇન્ટરનેટ શું છે? એક અકલ્પનીય માહિતીનો એવો અગાધ સમુદ્ર છે, દરિયો છે કે જેમાં તમે ડૂબકી મારશો ને, એ ડૂબકી લગાવતાની સાથે જ સૌથી પહેલા તો તમને શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગ, બેન્કિંગ, વાહન વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન, વ્યવસ્થાપન, સંરક્ષણ, બુકિંગ, કુકિંગ, ડાન્સિંગ, સિંગિંગ, શોપિંગ થી લઈને સરકારી યોજનાઓ સુધીની તમામ માહિતીઓ તમને એક જ ક્લિકની અંદર પ્રાપ્ત થઈ જાય છે. અત્યારે તમે ઓનલાઈન માધ્યમથી તમે શિક્ષણ મેળવી રહ્યા છો. કેટલાય લોકો ઓનલાઈન વ્યવસાય કરી રહ્યા છે, કેટલાય પોતાના ઉદ્યોગો ઓનલાઈન ચલાવી રહ્યા છે. નેટવર્ક બેન્કિંગ, બરાબર, તમે બેન્કિંગ ક્ષેત્ર હોય, વાહન વ્યવહાર છે. આજે તમે કેટલીક ગાડીની અંદર ફેસિલિટી તમે જુઓ તો વાહન વ્યવહારોની અંદર પણ એ નેટનો ઉપયોગ થાય છે. ટેલિકોમ્યુનિકેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ વ્યવસ્થાપનની અંદર પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તેની સાથે સાથે આપણે સંરક્ષણ ક્ષેત્રની અંદર તમે બુકિંગ છે, કુકિંગ છે, ડાન્સિંગ છે, સિંગિંગ છે, બરાબર, શોપિંગથી લઈને સરકારની જે અલગ અલગ પ્રકારની યોજનાઓ છે એ તમામ સુધીની માહિતી, તમામ માહિતી આપણા સુધી પ્રાપ્ત થઈ શકે છે. એ શાના માધ્યમ દ્વારા? એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, ઓનલાઈનના માધ્યમ દ્વારા જ આપણા બધી વસ્તુઓ શક્ય બની શકે છે. ગૂગલ જેવા સર્ચ એન્જિનની મદદથી આખું એન્સાઇક્લોપીડિયા કે વિકીપીડિયા હાજર થઈ જાય છે. શું? ગૂગલ એન્જિન, બરાબર, ગૂગલ જેવા સર્ચ એન્જિનની મદદથી તમે ગૂગલમાં જાઓ ને સર્ચ કરો એટલે ફટાક દઈને તમને બધી જ માહિતીઓ તમારે એક ક્લિકની અંદર તમને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર, એટલે સર્ચ એન્જિન, ગૂગલ જેવા સર્ચ એન્જિનની મદદથી આખું એન્સાઇક્લોપીડિયા કે વિકીપીડિયા હાજર તમારા માટે થઈ જાય છે.
અને આપણી સમક્ષ એક જ વસ્તુ માટે અનેકવિધ ઓપ્શન એ હાજર થઈ જાય છે. શું? અને આપણી સમક્ષ એક જ વસ્તુ માટે અનેકવિધ ઓપ્શન એ હાજર પણ થઈ જાય છે. ત્યારે પેલા સ્લોગનની જેમ કર લો દુનિયા મુઠ્ઠી મેં. શું? કર લો દુનિયા મુઠ્ઠી મેં. યાદ છે ને આ સ્લોગન કોણ આપ્યું? હું નામ નથી કહેતો તમને, બરાબર? કારણ કે આપણે કોઈ રાજકારણની રમતો કે ઉદ્યોગપતિઓની રમતો આપણા માટે નથી, પરંતુ આપણે અહીંયા આગળ આપણા લખાણને કેવી રીતે આકર્ષક બનાવી શકીએ એ માહિતી આપણા માટે મહત્વની છે. એટલે કર લો દુનિયા મુઠ્ઠી મેં ની સાથે એ દુમનો એ ગુમ લો દુનિયા ઉંગલી પે જેવા અહેસાસ આપણને થાય છે. શું? ગુમ લો દુનિયા ઉંગલી પે. કારણ કે આખી દુનિયાની અંદર તમે જોશો, એક ક્લિક કરો એટલે દુનિયા વિશ્વનો કોઈ પણ દેશ હોય એ દેશની અંદર તમે ક્લિક કરતાની સાથે તમે પહોંચી શકો છો અને ત્યાંના વિશેની માહિતી પણ તમે જાણી શકો છો, તમે જોઈ શકો છો અને એનો આપણને અહેસાસ પણ થાય છે. 2019 થી 20ની બરાબર, 2019 અને 2020 તો COVID-19ની મહામારીને કારણે ઓનલાઈનનું મહત્વ પુષ્કળ પ્રમાણમાં વધી ગયું. 2019 અને 2020ના વર્ષની અંદર જો કોરોના વૈશ્વિક મહામારી આવી ને, બરાબર, વૈશ્વિક મહામારી આવી એની અંદર એ સમયગાળા દરમિયાન જે ઓનલાઈન જે આપણું શિક્ષણ છે એનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયું છે. બરાબર, મહામારીને કારણે ઓનલાઈનનું મહત્વ ખૂબ વધી ગયું છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જે સોશિયલ મેસેન્જર સર્વિસ પ્રોવાઈડર એપ દ્વારા સમગ્ર વિશ્વના લોકો એ ઓનલાઈન એ નજીક આવી ગયા છે, એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે. અત્યારે લંડન, અમેરિકા, ફ્રાન્સ, પેરિસ કોઈ પણ દેશની અંદર હશે ને તો આપણે અત્યારે જો એમની સાથે વાત કરવી હોય ને તો આપણે સરળતાથી એક મોબાઈલ લઈશું અને એક ક્લિક કરશું એટલે આપણે એનો સામેવાળી વ્યક્તિનો આ વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર બેઠો હશે ને તો આપણે એની સાથે વાતચીત કરી શકીએ છીએ. અરે વાતચીત તો શું, આપણે એમને જોઈ પણ શકીએ છીએ. બરાબર, એવી આપણે એટલા બધા ઓનલાઈન આપણે નજીક આવી ગયા છે, ઓનલાઈન થઈ ગયા છે. વિડીયો કોલની સુવિધાને કારણે માઇલો દૂર રહેતા પરિવારજનો માત્ર સાંભળી જ નહીં પણ જોઈ શકાય છે. ત્યારે હૃદયની સાથે આંખો પણ ઠરે છે અને આપણા હૃદયને તો શાંતિ થાય છે પરંતુ એની સાથે સાથે આપણી આંખોને પણ શાંતિ થાય છે કારણ કે આપણે એ સામેવાળી વ્યક્તિને જોઈ શકીએ છીએ. એ સમયે આપણી પ્રાચીન પરંપરાથી સનાતન શુક્તિ વસુદેવ કુટુંબકમ, શું આપણી પ્રાચીન સમયની જે પ્રાચીન પરંપરાથી જે સનાતન શુક્તિ છે કઈ છે? વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર છે. એ ટેકનોલોજીના આ યુગમાં એટલી જ આપણને પ્રસ્તુત અહીંયા ગાડી લાગે પણ છે. શું કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. સિક્કાની બે બાજુની જેમ ઓનલાઈન વિશ્વના ફાયદાની સાથે સાથે તેના ગેરફાયદાઓ પણ આપણને એટલા જ રહેલા જોવા મળે છે. જેટલા લાભ છે એટલા જ ગેરલાભ. અત્યારે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે ને તમે કોઈને ઓટીપી આપો એટલે તમારું બેંકનું એકાઉન્ટ આખું ખાલી, તો એનો ગેરલાભ પણ તમને થાય છે. ઓકે, તો આવી રીતે તમે એના ગેરલાભ પણ થાય છે. તો આપણે અહીંયા જોઈએ કે વિશ્વના ફાયદાની સાથે તેના ગેરલાભ પણ એટલા જ આપણને રહેલા છે. જેમ કે ઓનલાઈન એજ્યુકેશનમાં બાળક ઘર બેઠા બેઠા એ અભ્યાસ કરી શકે છે. શું? ઓનલાઈન એજ્યુકેશનમાં બાળક ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કરી શકે છે માતા પિતાની નજર સામે. ઓકે, ઝૂમ એપ છે, ગૂગલ મીટ છે, ગૂગલ ક્લાસરૂમ છે, સ્ટડીઅડા જેવા સ્માર્ટ ક્લાસે એ વર્ગખંડનું એ આજે સ્થાન લઈ લીધેલું જોવા મળે છે. જ્યારે COVID-19 હતું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે COVID-19ની અંદર આપણે ઝૂમ મીટનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર, ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે, ગૂગલ મીટનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, ગૂગલ ક્લાસનો પણ આપણે ઉપયોગ કર્યો છે, સ્ટડીઅડાનો પણ આપણે ઉપયોગ કર્યો છે. ઘણા બધા અલગ અલગ પ્રકારની જે સોફ્ટવેરો છે, એપ્લિકેશનોનો આપણે ઉપયોગ કરેલો જોવા મળે છે. અલગ અલગ પ્રકારના વિષયો વિવિધ એક્સપર્ટ શિક્ષકો ઓડિયો વિડીયો સ્વરૂપે એ પીરસાતું શિક્ષણ પ્રભાવિત કરે છે. શું? વિવિધ પ્રકારના એક્સપર્ટ શિક્ષકો દ્વારા ઓડિયો વિડીયો સ્વરૂપે એ પીરસાતું શિક્ષણ એ આપણને પ્રભાવિત પણ કરી રહેલું જોવા મળે છે. ભારતમાં રહેતો વિદ્યાર્થી ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરના અને વ્યાખ્યાન દ્વારા પોતાના પ્રશ્નોના ઉકેલ પણ મેળવી શકે છે. શું? ભારત દેશમાં બેઠેલ વિદ્યાર્થી એ ભારત દેશની અંદર રહેતા વિદ્યાર્થી એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરોના લેક્ચરો એની સાંભળી શકે છે, એના વ્યાખ્યાનો દ્વારા એ પોતાના તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકે છે. ત્યારે પ્રત્યક્ષ શિક્ષણની મજા ગુરુજીના ઠપકા કે વિદ્યાર્થી અવસ્થાના મસ્તી તોફાન એ વિસરાતા જાય છે. શું છે? જે પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા જે આપણે શિક્ષણની જે મજા હતી એ આજે ભૂલાઈ રહી છે. ગુરુજીના જે ઠપકાઓ હતા, લેસન ન લાવો એટલે ગુરુજી આપણા ઉપર ગુસ્સે થાય, મમ્મી પપ્પા મળે તો એમને જાણ કરે,
બરાબર, કે વિદ્યાર્થી અવસ્થાના બાળપણની આપણા જે મસ્તી તોફાનો છે એ આજે દિવસે ને દિવસે શું થતા જાય છે, મસ્તી તોફાનો એ વિસરાતા જાય છે, ભૂલાતા જાય છે. લોકો હવે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી સાઇટ પરથી એ શોપિંગ કરી રહ્યા છે. શું હું અને તો તમે આપણે સૌ કોઈ લોકો આજે લોકો એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપરથી એ શોપિંગ કરી રહ્યા છે. બરાબર, કિડ્સવેર નામની જે એપ્લિકેશન છે એના ઉપરથી પણ શોપિંગ કરી રહ્યા છે. ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની જે સાઇટો છે, બરાબર, કે જેના ઉપરથી લોકો આજે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. જ્યાં તાકડીથી લઈને ટ્રેક્ટર સુધીની તમામ વસ્તુઓ તમને રંગ, કદ, કંપની, કિંમતની વિવિધતાથી લઈ હાઉ ટુ યુઝ ઇટ સુધીની તમામ માહિતી સાથે એ તમને ઉપલબ્ધ થઈ જશે. એ તાકડીથી લઈને તમે ટ્રેક્ટર સુધીની બરાબર તમામ પ્રકારની વસ્તુઓ તમને રૂપ, રંગ, કદ, આકાર, કિંમત સંપૂર્ણ બધી જ વસ્તુથી તમે વાકેફ થઈ શકો છો. હાઉ ટુ યુઝ ઇટ સુધીની તમામ માહિતી સાથે એ તમને એ ઉપલબ્ધ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. ઘર બેઠા જ આંગળીના તેરવે ખરીદી કરવાનું સૌને ગમે છે, પરંતુ ઓનલાઈન ખરીદીને કારણે આપણી આસપાસ નાના વેપારીઓનો ધંધો રોજગાર એ બિલકુલ પડી ભાંગ્યા છે. શું આપણી આસપાસના જે નાના વેપારીઓનો જે ધંધો રોજગાર છે એ બિલકુલ પડી ભાંગેલા પણ આપણને જોવા મળે છે. બરાબર, કેટલાક તો આત્મહત્યા કરવા સુધીની હદે આવી ગયા છે, અને કેટલાક જે નાના નાના વેપારીઓ છે, ઉદ્યોગ ધંધા કરનારા, એ લોકો તો આત્મહત્યા કરવા સુધી એ પહોંચી ગયા છે, અને કેટલાક લોકો તો આત્મહત્યા કરી પણ લીધી છે. ઓનલાઈન મની ટ્રાન્સફરનું પણ એવું જ છે. શું ઓનલાઈન મની ટ્રાન્સફરનું પણ એવું જ છે. આપણે મોબાઈલ રિચાર્જ, લાઇટ બિલ, ગેસ બિલ, ટેક્સ રિટર્ન, બેન્કિંગ, બુકિંગ, બરાબર, શોપિંગ જેવા કાર્યોમાં ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. મોટે ભાગે આજે આપણે યુપીઆઈ દ્વારા આપણે પેમેન્ટ કરીએ છીએ. એક બારકોડ સ્કેન કરીએ એટલે આપણે પેમેન્ટ કરી દઈએ છીએ. એક ક્લિકની અંદરથી આપણે નંબર દ્વારા પણ આપણે શું છે મની ટ્રાન્સફર કરી શકીએ છીએ. આપણી પાસે આપણા જે કોન્ટેક્ટ લિસ્ટની અંદર જો નંબર સેવ હોય તો આપણે ફટાક દઈને આપણે શું કરી શકીએ છીએ, ઓનલાઈન પેમેન્ટ પણ આપણે કરી શકીએ છીએ. ત્યારે સમય વેરફારો બચી ગયાનો આપણને સંતોષ હોય છે. ત્યાં શું થાય છે કે આપણો પૈસા, આપણો સમય જે બચી જાય છે તેનો આપણને સંતોષ છે. બરાબર, બિલ ભરવાની લાઈનમાંથી આપણે છૂટ્યા છે. જે પુષ્કળ પ્રમાણની અંદર ખૂબ લાંબી લાંબી કતારો થતી હતી, હરોળમાં આપણે ઉભા રહેવું પડતું હતું લાઈનોમાં, એ આજે આપણને એમાંથી મુક્તિ મળી ગઈ છે. બરાબર, કેશની લેવડ દેવડ કે છૂટા પૈસાની ઝંઝટમાંથી આપણે બચવાનું સારું લાગે છે. આપણે કોઈક જગ્યા ઉપર જઈએ અને આપણી પાસે છૂટા પૈસા માંગે અને આપણી પાસે જો છૂટા પૈસા ન હોય તો આપણે એ ઝંઝટમાંથી આપણે મુક્તિ આપણને મળી ગઈ છે. બરાબર, ત્યારે આપણને એ સારું લાગે છે. પરંતુ ક્યારેક ઓનલાઈન સ્કીમ, ઓફર્સ કે લોભામણી જાહેરાતોને કારણે છેતરપિંડીનો ભોગ પણ આપણે બની જતા હોઈએ છીએ. અને કેટલીક વાર આપણે આપણી લોભામણી જાહેરાતોનો આપણે ભોગ પણ બનીએ છીએ. આપણે કે ન ક્લિક કરવાની જે સાઇટો હોય એ સાઇટની ઉપર આપણે ક્લિક કરીશું અને આપણી ઓટીપી માંગશે, આપણે આપી દઈએ છીએ, અને આપણે આ છે ઓનલાઈન જે છે, બરાબર, એ લોભામણી જાહેરાતોને કારણે આપણે ઘણીવાર છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. સાયબર ક્રાઇમનો ભોગ પણ આજે આપણે બનતા જોવા મળીએ છીએ. એનાથી આપણે કોઈ પણ બચી શકતા નથી, કારણ કે જેના જેટલા લાભ છે ને ઓનલાઈનના, એટલા જ આપણને ગેરલાભ પણ રહેલા છે. આપણે હવે ઈમેલ થકી જરૂરી ફાઇલ, ફોટો, ડોક્યુમેન્ટ ને ક્ષણવારમાં જ એ વિશ્વના કોઈ પણ ખૂણે આપણે પહોંચાડી શકીએ છીએ. બરાબર, અને હકીકત છે આપણે એક ઈમેલ કરીએ એના દ્વારા જ ફાઇલ, એના દ્વારા જ આપણે ફાઇલો, ફોટાઓ, ડોક્યુમેન્ટ એકદમ ક્ષણભરની અંદર જ આપણે વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર આપણે તેને પહોંચાડી શકીએ છીએ. જે કામમાં વર્ષો પૂર્વે દિવસો લાગી જતા હતા, ઘણો બધો લાંબો સમય થઈ જતો હતો, તે કામને હવે મિનિટોમાં આપણે પૂર્ણ કરી શકીએ છીએ. થોડા સમયની અંદર જ આપણે પૂરા કરી શકીએ છીએ. કાગળ, રૂપિયા અને સૌથી કિંમતી સમયનો એ વ્યય થતો બચી જાય છે. શું સૌથી મૂલ્યવાન એવો કાગળ, રૂપિયો અને સૌથી કિંમતી સમયનો એ વ્યય થતો એ બચી જાય છે. કોઈ પણ ક્ષેત્રે આપણે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકીએ છીએ. ત્યારે એની જ સામે આપણું ટપાલ ખાતું બસ નામ માત્રનું એ રહી જવા પામ્યું છે. શું ત્યારે કોઈ પણ ક્ષેત્રે આપણે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકીએ છીએ, ત્યારે એની જ સામે આપણું ટપાલ ખાતું બસ માત્ર ને માત્ર નામ પૂરતું જ રહી જવા પામ્યું છે. પૂર્વની જેમ ટપાલી કાકાની રાહ જોવી, પરિવારના બધા સભ્યોનું સાથે બેસીને કાગળના સમાચાર વાંચવું, સાંભળવું, બસ કાગળમાંથી છલકાતી લાગણીને અનુભવવું, આ બધું જ હવે એક ભૂતકાળ બની ચૂક્યું છે. આજે તમે કોઈકને ન્યૂઝપેપર છાપા વાંચતા જોયા છે પેપરના?
ભાગ્યે જ આજે આ પ્રમાણે આપણને રહેલું જોવા મળશે, કારણ કે આજે દરેક લોકો પોતાના મોબાઈલની અંદર ઈ ન્યૂઝપેપરોના માધ્યમ દ્વારા એ લોકો એ પોતાના મોબાઈલની અંદર જ એ વાંચી લે છે, બરાબર. એટલે કાગળમાંથી છલકાતી લાગણીને અનુભવવો બહુ આ બધું જ હવે એક ભૂતકાળ બની ગયું છે. સમયની સાથે સાથે હવે બધું જ બનતું જાય છે. પરંપરાગત બનતી વાનગીઓ પણ હવે તો યુટ્યુબના ભરોસે બને છે. પરંપરાગત જે વાનગીઓ આપણા ઘરે બનાવવામાં આવતી એ પણ હવે તો કંઈક બનાવવાનું હોય એટલે આપણે યુટ્યુબ ઓપન કરીએ છીએ અને યુટ્યુબના માધ્યમથી આપણે એ વસ્તુ બનાવીએ છીએ. કોના સહારે? યુટ્યુબના સહારા આપણે બનાવીએ છીએ. યુટ્યુબ એટલે માહિતીનો દ્રશ્ય શ્રાવ્ય ખજાનો. શું? યુટ્યુબના ભરોસે બનાવીએ છીએ અને જેમાં ફિલ્મો, ગીતો, કિસ્સા, વાર્તા, કથા, રેસીપી, સમાચાર, વિવિધ કલાઓ, વિવિધ વિષયો, કેટલાય ઓપ્શન સાથે એ ઉપલબ્ધ હોય છે આપણી માટે. તમે સર્ચ કરો એટલે આમાંની તમામ પ્રકારની વસ્તુઓ તમને એક જ ક્લિકની અંદર તમને પ્રાપ્ત થઈ જતી જોવા મળે છે. તમને જે ગમે તેની મજા તમે માણો છો, જુઓ છો, સાંભળો છો, હસવો, હસાવો અને તમારી સ્કિલને સરળતાથી પ્રદર્શિત પણ તમે કરી શકો છો. તમારામાં રહેલી જે સ્કિલ છે એ સ્કિલનો ઉપયોગ તમે કરી શકો છો અને તમે પૈસા પણ કમાઈ શકો છો અને પૈસા ગુમાવી પણ શકો છો તમે ઓનલાઈનના માધ્યમથી જ. એ પણ યાદ રાખવું, કારણ કે એનો લાભ તો છે જ, એની સાથે સાથે તમને ગેરલાભ પણ તમને રહેલા છે. યુટ્યુબર બનવું એ હવે નવો ક્રેઝ બન્યો છે. શું છે? નવો ક્રેઝ છે. શાનો? તો ભાઈ યુટ્યુબરનો, બરાબર. એક પ્રકારનો નવો ક્રેઝ બની ગયેલો જોવા મળે છે. અહીં માહિતીસભર વિડીયો એ અપલોડ કરીને તમે ઘર બેઠા એ હજારો લાખો રૂપિયાની કમાણી તમે કરી શકો છો. ઘર બેઠા જ તમે હજારો લાખો રૂપિયાની તમે કમાણી પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોવિડ મહામારીમાં તો આ કોવિડ મહામારીની અંદર તો અસંખ્ય લોકોએ આ જ રીતે કમાણી કરી છે. હજારો લાખો લોકોએ આ જ પ્રમાણે આપણને કમાણી કરેલી પણ જોવા મળે છે. વર્ક ફ્રોમ હોમ. શું? વર્ક ફ્રોમ હોમ હવે તો સામાન્ય બની ગયું છે, બિલકુલ સામાન્ય બની ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે ઓનલાઈન થઈ રહેલું વિશ્વ સાચે જ એક ઉત્તમ આપણને પર્યાય પણ લાગે છે. ઓનલાઈન થઈ રહેલું વિશ્વના આવા તો અઢળક આપણને ફાયદા છે. જો ઓનલાઈન થઈ રહેલું જે વિશ્વ છે તેના પુષ્કળ પ્રમાણમાં આપણને અઢળક ફાયદાઓ આપણને રહેલા જોવા મળે છે. જો એનો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો આ એક જાદુઈ ચિરાગ જેવું છે. જો આપણે તેનો સકારાત્મક પોઝિટિવ રીતે આપણે તેનો ઉપયોગ કરીશું, બરાબર, તો આ એક જાદુઈ ચિરાગ છે. આપણે પહેલાના સમયની અંદર આ બધી બાબતો આપણે માહિતગાર હતા આ બધી બાબતોથી, બરાબર. એટલે આ એક જાદુઈ ચિરાગ છે. જેમ અલાદીનના ચિરાગ ઘસે ને જીન પ્રગટે છે. આપણે જે નાના હતા ને ત્યારે આ પ્રકારની વાર્તાઓ સાંભળતા, પિક્ચરો જોયા છે, તેની અંદર આવે છે કે એક જાદુઈ ચિરાગ જેવું છે. જેમ અલાદીન ચિરાગ ઘસે અને જીન પ્રગટે અને સૂચના મુજબ બધું જ કામ કરી દે, તેમ આપણા સૌ પાસે આવો ચિરાગ એ સ્માર્ટફોન રૂપી રહેલો છે અને એ તમારી પાસે, મારી પાસે, આપણા સૌ કોઈની પાસે એ અહીંયા આગળ એ જે અહીંયા આગળ કહ્યું છે કે જાદુઈ ચિરાગ, તો એ જાદુઈ ચિરાગ આપણી પાસે છે. તો એ શું છે? સ્માર્ટફોન, જેને આજે આપણે જાદુઈ ચિરાગ કહી શકીએ છીએ, બરાબર. એ આપણા સૌ પાસે આવો એક જાદુઈ ચિરાગ એટલે કે સ્માર્ટફોન રૂપી રહેલો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીંયા આગળ તમે નિબંધ લખી શકો અને એની અંદર તમે વધારાનો ઉમેરો કરવો હોય તો તમે કરી શકો છો. જેમાં ક્લિક કરીએ અને બધું જ હાજર થઈ જાય. એક જગ્યા બેસી રહીને પણ તમે એ વર્ચ્યુઅલી વેબિનારમાં એ તમે ભાગ લઈ શકો છો. તમે ઘર બેઠા અન્ય વિશ્વના કોઈ પણ વેબિનારની અંદર તમે ભાગ લઈ શકો છો. પોતાનું મંતવ્ય આપી શકો છો. ચર્ચા દ્વારા પ્રશ્નોના ઉકેલ તમે લાવી શકો છો, નિરાકરણ તમે લાવી શકો છો. ઘરે બેઠા જ ડોક્ટરની સલાહ પણ તમે લઈ શકો છો. ઓનલાઈન દવા મંગાવી શકો છો. તમે ઓનલાઈન દવા પણ તમે મંગાવી શકો છો, બરાબર. ઓનલાઈન તમે દવા પણ મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ડોક્ટરની સલાહ પણ તમે લઈ શકો છો. દવાની અસર, આડઅસર વિશે પણ તમે વાંચી શકો છો. દવાની ઉપર જે દવા પીવાથી આપણને કઈ અસરો થશે, એનો લાભ થશે કે નુકસાન થશે અને એની અસરો થાય તો કેવી રીતે થશે, એની આડઅસરો કઈ છે એ પણ આપણે વાંચી શકીએ છીએ. ક્યારેક કશે ફરવા જવું હોય તો હોટલ બુક કરાવી શકો છો. એ સ્થળ વિશેની માહિતી તમે મેળવી શકો છો. ઓનલાઈન સર્ચ કરીને તમે ઉત્તમ સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, જોવાલાયક સ્થળો, જગ્યાઓ બધું જ અગાઉથી તમે જાણી શકો છો. અગાઉથી જ આપણે બધી જ પ્રકારની માહિતી આપણે ઓનલાઈનના માધ્યમ દ્વારા
પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારી મનપસંદ ફિલ્મો પણ તમે જોઈ શકો છો. તમને ગમતી જે ફિલ્મો છે એ પણ તમે જોઈ શકો છો. તમને ગમતી કોઈ વ્યક્તિને આદર્શ ગણી તેને ફોલો પણ તમે કરી શકો છો. બરાબર, તમને ગમતી કોઈ વ્યક્તિ હોય તેને તમે ફોલો પણ કરી શકો છો. ઉદાસીના સમયે કોઈક રમૂજી કિસ્સો કે વિડીયો જોઈને ખડખડાટ હસી પણ શકો છો. તમે એકલા બેઠા છો, તમે નિરાશ છો, બરાબર, તો તમે એકલા બેસીને તમે નિરાશ થઈ ગયા છો, બરાબર, ઉદાસ છો, તો તમે એકલા બેસીને તમે કોઈક રમૂજી જોક સાંભળી શકો છો, કિસ્સાઓ સાંભળી શકો છો, એનો વિડીયો જોઈ શકો છો અને એકલા તમે ખડખડાટ હસી શકો છો અને તમે ફરી પાછા તમે ઉત્સાહમાં તમે આનંદની અંદર આવી શકો છો. આવું તો કંઈ કેટલુંય આપણે કરી શકીએ છીએ. ઓનલાઈનની મદદ વડે આ બધું જ થોડી ક્ષણો માટે આપણને સારું લાગે છે. શું ઓનલાઈનની મદદ વડે આ બધું જ આપણને થોડા સમય માટે ખૂબ જ સારું એવું લાગે છે. પહેલા લોકો એકબીજાને મળતા, સુખ દુઃખની વાતો કરતા, પોતાનું મન હળવું કરી લેતા અને હવે ઓનલાઈન ફોર્માલિટી કરવી પડે એટલે વાત કરવી પડતી હોય છે. શું થાય છે? પહેલાના સમયમાં પહેલા લોકો એકબીજાને મળતા, સુખ દુઃખની વાતો કરતા, પોતાનું મન એકબીજાને વાતો કરીને હળવું કરતા અને હવે ઓનલાઈન ફોર્માલિટી કરે છે. અને હવે ફક્ત અને ફક્ત ઓનલાઈન ફોર્માલિટી કરતા આપણને જોવા મળે છે. એટલે વાત કરવી પડે છે, ખાલી ફોર્માલિટી પૂરતી વાતો કરે છે, બાકી ક્યાંય કોઈ આપણને કઈ વસ્તુ કહેશે નહીં, પૂછશે નહીં. પોતે પોતાની ઈચ્છા પ્રમાણેનું એ લોકો કામ કરતા પણ આપણને જોવા મળે છે. પહેલા બાળકો અનેક પ્રકારની શેરી રમતો રમતા અને સ્વસ્થ રહેતા હતા, જ્યારે હવે તો ઓનલાઈન ગેમ રમીને બેઠાડું જીવન જીવીને રોગના ભોગ બનવા એ લાગ્યા છે. અને તમામ શું થાય છે? એ ઓનલાઈન ગેમ રમીને બેઠાડું જીવન જીવીને એ રોગના ભોગ બનવા લાગ્યા છે. પહેલાના સમયના જે રમતો રમવામાં આવતી હતી અને એ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહેતા, પરંતુ હવે આજના સમયની અંદર આ તમામ પ્રકારની વસ્તુઓ એ બધું બંધ થઈ ગયેલું આપણને જોવા મળે છે. અને એટલું જ નહીં, પણ ઓનલાઈન દર્શાવાતી અશ્લીલતા, પોર્નોગ્રાફી, અપશબ્દોની ભરમારને કારણે આપણા જીવન મૂલ્યો એ દિવસે ને દિવસે તૂટતા જાય છે. લોકો ગેરમાર્ગે દોડતા જાય છે. લોકો ખોટા કામો તરફ વળતા જોવા મળે છે. બાળકમાં રહેલી માસુમિયતનું એ સ્થાન એ સ્માર્ટનેસના બોજા હેઠળ એ રગડોરાઈ રહ્યું છે. બાળકમાં રહેલી જે માસુમિયત છે, જે બરાબર, એ માસુમિયતના સ્થાન કોણે લીધું છે? તો ભાઈ સ્માર્ટનેસના બોજા હેઠળ એ રગડોરાઈ રહ્યું છે. મનોરંજનના નામે રમાતી પબજી, બ્લુ વેલ, બરાબર, કે અલગ અલગ પ્રકારની પોકેમોન ગો જેવી અલગ અલગ પ્રકારની જે રમતો છે, એ રમતો પાછળ આપણું યુવાધન એ આજે દિવસે ને દિવસે વેરફાઈ રહ્યું છે. બ્લુ વેલ, બરાબર, પોકેમોન ગો, બરાબર, ત્યાર પછી પબજી, ફ્રી ફાયર જેવી આ બધી ગેમની જે રમતો પાછળ આપણું જે યુવાધન છે ને, એ આપણું યુવાધન વેરફાઈ રહ્યું છે. પૂર્વેના સંયુક્ત પરિવાર હવે વિભક્ત થવા લાગ્યા છે. શું? પૂર્વેના જે સંયુક્ત પરિવારો હતા એ આજે વિભક્ત થવા લાગ્યા છે, અલગ અલગ રહેવા લાગ્યા છે. એટલું જ નહીં, પણ ક્યારેક તો પતિ પત્નીના છૂટાછેડાનું કારણ એ ઓનલાઈન ચેટિંગ કે ડેટિંગ બની રહ્યું છે. આ આજે વાસ્તવિકતા રહેલી છે. એટલું જ નહીં, પણ આપણે ક્યારેક તો પતિ પત્નીના છૂટાછેડાનું કારણ પણ એ ઓનલાઈન જ બને છે. જે ઓનલાઈન સેટિંગ જ થાય છે, ચેટિંગ કે ડેટિંગ બની રહ્યું છે. ત્યારે પેલી વાત આપણને બિલકુલ સાચી ઠરતી પણ આપણને લાગે છે. બરાબર, તો આપણે જોઈએ, જેનું કોઈ નથી હોતું તેનો મોબાઈલ છે. શું? જેનું કોઈ નથી હોતું તેનો મોબાઈલ છે. અને જેની પાસે મોબાઈલ છે એ કોઈનો નથી હોતો. અને જેની પાસે મોબાઈલ છે ને એ કોઈનો નથી હોતો. એટલું યાદ રાખવાનું. રમૂજી શૈલીમાં કહેવાયેલી આ વાત ખૂબ ઊંડો મર્મ દર્શાવે છે. બરાબર, ટેકનોલોજીના આ યુગમાં લોકો અપડેટ થવા લાગ્યા છે. પહેલા કરતા વધુ સ્માર્ટ બન્યા છે અને સારું પણ છે. કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. શું? પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે બદલાવું એ જરૂરી છે. શું? સમયની સાથે બદલાવું એ જરૂરી છે, પરંતુ સજાગતાથી, સતર્કતાથી, સાવધાન બનીને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરવો જોઈએ. બરાબર, જેમ દિવાસળીના ઉપયોગથી દીવડો પ્રગટાવી અને અંધારું દૂર થાય છે. શું? જેવી રીતે દિવાસળીના ઉપયોગ કરીને આપણે દીવો પ્રગટાવીએ છીએ અને આપણે અંધકારને દૂર કરી શકીએ છીએ, તેમ દિવાસળીના ખોટા ઉપયોગથી આગ લાગવાની શક્યતા પણ હોય છે. શું? આપણે દિવાસળી એની ઉપયોગ કરીને આપણે એક અંધકારને દૂર કરવા માટે આપણે દીવડો પ્રગટાવી શકીએ છીએ.
પરંતુ એ જ દિવાસળી આજે આગ લગાવવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે એનો કઈ રીતે અને કેવી જગ્યા ઉપર કેવા કામમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે સત્કાર્ય માટે એનો ઉપયોગ કરીએ તો આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. જો આપણે ખોટા કામમાં ઉપયોગ કરીશું તો એ આપણે આગ લગાવી શકીએ છીએ. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, એ પોતપોતાના ઉપર નિર્ભર રહેશે કે કોને ક્યાં અને કેવી રીતે આપણે મદદ કરી શકીએ છીએ, તેનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો. એવી રીતે ઇન્ટરનેટનો સમજદારીપૂર્વક કરેલો ઉપયોગ આપણા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ એ ફેલાવે છે. અને જો બેધ્યાન બન્યા તો જીવનને છિન્ન ભિન્ન કરી દેવાની તાકાત પણ એ ધરાવે છે. એટલે અહીંયા આગળ બહુ સરસ રીતે આ નિબંધની અંદર આપણે લખાણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લે આપણે એટલું જ કહી શકીએ, માટે જ તો ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરીને ઓનલાઈન થઈ રહેલું વિશ્વનો એક કિસ્સો બનીએ, ના કે છેતરપિંડીનો કોઈ કિસ્સો બનીએ. શું ઓનલાઈન થઈ રહેલા વિશ્વનો એક હિસ્સો બનવાનો છે, ના કે આપણે છેતરપિંડીનો કોઈ કિસ્સો બનીએ. સોશિયલ મીડિયા ઇઝ ચેન્જિંગ ધ વર્લ્ડ એન્ડ વી આર વિટનેસિંગ ઇટ. બરાબર, આ આપણે ધ્યાન રાખવું જોઈએ. 21મી સદી જ્ઞાનની સદી, ટેકનોલોજીનો યુગ, એ કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો સમય અને આપણે સૌ બદલાઈ રહેલા વિશ્વના સાક્ષીઓ છે. આપણે સૌ કોઈ એ આજે વિશ્વ જે બદલાઈ રહ્યું છે તેના સાક્ષી છે. આજે આપણે પહેલાના સમયમાં કહેવાતું હતું કે ભાઈ રોટી કપડા ઓર મકાનની સાથે સાથે આજે મોબાઈલ, ચાર્જર ઓર ઇન્ટરનેટ ડેટા પણ હવે આપણી પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. પહેલા આપણી પ્રાથમિક જરૂરિયાત શું હતી? રોટી કપડા અને મકાન. આ આપણી પ્રાથમિક જરૂરિયાત હતી. પરંતુ આજે આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ બદલાઈ છે. રોટી કપડા ઓર મકાનની સાથે સાથે આજે આપણને મોબાઈલ તો જોઈશે, એની સાથે ચાર્જર, મોબાઈલ ચાર્જિંગ કરવા બેટરી ડાઉન થઈ જાય એટલે મોબાઈલને ચાર્જ કરવા માટે ચાર્જર જોઈએ, અને એની સાથે એ મોબાઈલનો ઉપયોગ કરવા માટે આપણને ઇન્ટરનેટ કનેક્શન તો જોઈએ. તો ઇન્ટરનેટ ડેટા પણ હવે આપણી પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એવા આધુનિક યુગની મજા માણીએ, ઓનલાઈન થઈ રહેલા વિશ્વનો એક નાનકડો હિસ્સો બનીએ અને ખુશીથી ગાઈએ કે તું ઓનલાઈન હે, મેં બી ઓનલાઈન હું. તું ઓનલાઈન હે તો મેં બી ઓનલાઈન હું. સરસ મજાનું આપણે આ ગીત ગાવા માટે આપણે ગાઈ શકીએ છીએ. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો આજે નિબંધ લખો અને 10 માટે તમે ઓછામાં ઓછા 8.5 ગુણ તો તમે મેળવી જ શકો છો. આ રીતે તમે સરસ મજાનો નિબંધ તમે તૈયાર કરી શકો છો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલાઈન થઈ રહેલું વિશ્વ એ તમે પહેલો નિબંધ લખી શકો છો. જો તમને કદાચ એવું લાગશે કે આ નિબંધ તમે યોગ્ય રીતે લખી શકતા એમ નથી, તો એના અથવામાં તમને બીજો એક નિબંધ પરીક્ષામાં પૂછાય છે, અને બીજો છે અવાજનું પ્રદૂષણ. આજનો પ્રશ્ન. ઓકે, આ એક તમે બીજો જે વિષય છે એ પણ તમે સરળતાથી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈશું એના મુદ્દા. પ્રસ્તાવના, પ્રદૂષણનો અર્થ, પ્રકારો, અવાજ પ્રદૂષણનો અર્થ, ઉદ્ભવ સ્થાનો, વાહન વ્યવહાર, લાઉડસ્પીકરો, ડીજે, અવાજ પ્રદૂષણની અસરો, અટકાવવાના ઉપાયો, જાગૃતિ, ફરજ અને ઉપસંહાર. બરાબર, હવે આટલા અહીંયા આગળ આપણે જે મુદ્દાઓ છે, બરાબર, આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? નિબંધ લેખન કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું. આજે તો આપણું જીવન એ વહેલી સવારથી મોડી રાત સુધી જાત જાતના અને ભાત ભાતના ચિત્ર વિચિત્ર, કર્કશ અને કાન ફાડી નાખે એટલા જોરદાર અવાજો વચ્ચે એવું તો ઘેરાઈ ગયું છે કે આપણા સુખ શાંતિ અને નીંદ ચેન હરામ થઈ ગયા છે. બરાબર, આજે આપણું જે જીવન છે ને એ વહેલી સવારથી આપણે જ્યારથી આપણે ઉઠીએ છીએ ત્યારથી લઈને એ મોડી રાત્રે આપણે જ્યાં સૂઈએ છીએ ત્યાં સુધીમાં આપણને અસંખ્ય ધ્વનિઓ, આપણે અવાજો સાંભળીએ છીએ. જાત જાતના અને ભાત ભાતના ચિત્ર વિચિત્ર, કર્કશ અને કાન ફાડી નાખે એટલા જોરદાર અવાજો વચ્ચે એવું તો ઘેરાઈ ગયું છે કે આપણા સુખ શાંતિ અને ચેન નીંદ બધું જ હરામ થઈ ગયું છે. ક્યાં આપણને નિરાંતે આપણે રાત્રે સૂઈ શકતા પણ નથી. કારણ કે આપણે જો સુવાનો પ્રયત્ન કરીએ એટલે આપણા અડોશી પડોશી અથવા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યા ઉપરથી આપણને જોરદાર એ ઘોંઘાટો અવાજો આવવાનો શરૂ થઈ જાય છે. એક સંશોધન પ્રમાણે આજે વિશ્વમાં અવાજની માત્રા વધવાનું પ્રમાણ પ્રતિવર્ષ 1 ડેસિબલનું રહ્યું છે. શું? એક સંશોધન પ્રમાણે આપણે જો જાણીએ જોઈએ તો આજે વિશ્વમાં અવાજની માત્રા વધવાનું જે પ્રમાણ છે ને એ પ્રતિવર્ષ, બરાબર, પ્રત્યેક 1 વર્ષે 1 ડેસિબલનું વધુ રહ્યું છે. એટલે કે અવાજ, આ ડેસિબલ શું છે ખબર? અવાજની તીવ્રતા આંકવાનું, આંકને એ લઘુ ગણકીય માપ એકમમાં માપવામાં આવે છે.
શું આ જે અવાજ છે, અવાજની તીવ્રતાને આંકને લઘુ ગણકીય માપ એકમમાં માપવામાં આવે છે એ છે, જેને આપણે શું કહીએ છીએ? ડેસિબલ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેસિબલ, ડીબી. બરાબર, ડીબી કહેવામાં આવે છે. બરાબર, આ ફક્ત અને ફક્ત તમારી સમજૂતી માટે અહીંયા આગળ કૌંસમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે અવાજની માત્રા વધવાનું પ્રમાણ પ્રતિ વર્ષ કેટલું છે? તો 1 ડેસિબલનું આપણને રહેલું જોવા મળે છે. રસ્તા ઉપર ચાલતા વાહનોનો અવાજ, આકાશમાં ઉડતા વિમાનોનો અવાજ, મિલના ભૂંગળાઓનો અવાજ, કારખાનાના યંત્રોનો અવાજ, કૂતરા ભસવાનો અવાજ, ગધેડા ભૂંકવાનો અવાજ, વીજળીના ભયાનક કડાકાનો અવાજ, બાળકોના તોફાન, મસ્તીના ઘોંઘાટ ભર્યા અવાજો, લડતા ઝઘડતા માણસોના અવાજો, શહેરી સેક્ટરોમાં અને ફેરિયાઓનો અવાજ, ફટાકડા અને એટમ બોમ્બનો અવાજ, ક્રિકેટની રનિંગ કોમેન્ટ્રીનો અવાજ કે પાશ્ચાત્ય ડિસ્કો યા કેમ્બ્રે મ્યુઝિકનો અવાજ, ઢોલ નગારા અને બેન્ડ વાજાનો અવાજ, નદીના ધોધ રૂપે પડતા પાણીનો અવાજ, યુદ્ધમાં ફૂટતી તોપોનો ને શસ્ત્રોનો અવાજ, રેડિયો ઉપર ગીત સંગીત અને પ્રવચનનો અવાજ, બરાબર, શાયરનનો અવાજ, લગ્નોમાં ગવાતા ગીતોના અને માઇક પર વાગતી રેકોર્ડરનો અવાજ. આમ એક ખૂબ વિશાળ યાદી થઈ શકે એવી અનેક ચીજ વસ્તુઓની વચ્ચે જીવતા આપણે પોતે પણ એટલા ધમાલિયા અને ઘોંઘાટિયા થઈ ગયા છે. આજે તમે રસ્તા ઉપર પસાર થાઓ છો ગાડી લઈને, બાઇક લઈને કે કાર લઈને, તો તમને પાછળથી હોર્ન મારનાર પણ આપણને રહેલા જોવા છે. ટી 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 કરીને આપણને હોર્ન મારશે, એનાથી પણ આપણે હેરાન થઈ જઈએ છીએ. એ પણ એક પ્રકારનું અવાજ પ્રદૂષણ છે, ઘોંઘાટ થાય છે. તમે વિચારો, આપણે વહેલી સવારે ઉઠીએ છીએ અને રાત્રે મોડી રાત્રે આપણે સૂઈએ છીએ ને, ત્યારે આમાંથી કઈ કેટલાય અવાજો આપણે આખા દિવસમાં સાંભળીએ. આમાંથી એક પણ અવાજ એવો ન હોય કે જે આપણે દિવસ દરમિયાન આપણને સાંભળવા ન મળ્યો હોય. તમામ પ્રકારના આમાંથી આપણને અવાજ સાંભળવા મળે છે, અને એ અવાજ આપણને એક પ્રકારના ધમાલ અને ઘોંઘાટિયાટ આપણને થઈ ગયેલું છે, અને જેના કારણે આપણે અવાજો છે ને, અને આ અવાજોની વચ્ચે આપણે આપણું જીવન જીવીએ છીએ. બરાબર, અને આ અવાજોની વચ્ચે જીવતા આપણે પોતે પણ એટલા ધમાલિયા અને ઘોંઘાટિયા પણ થઈ ગયા છે. આપણે સૌ કોઈ જ્યારે બાઇક લઈને, કાર લઈને જઈએ છીએ, ત્યારે આપણે બાઇકોના હોર્ન પણ મારતા હોઈએ. એ પણ એક પ્રકારનું પ્રદૂષણ જ આપણને રહેલું જોવા મળે છે. આજે તમે મિલ હોય કે ગમે તે વસ્તુ હોય, બરાબર, યુદ્ધ થાય તો એના તોપ ગોળાઓ ફૂટે છે, એમાંથી પણ આપણને અવાજો ઉત્પન્ન થતા જોવા મળે છે. બરાબર, આકાશની અંદર જે વિમાનો ઉડી રહ્યા છે એના પણ અવાજો છે, લગ્ન પ્રસંગોના ડીજે સાઉન્ડ, બરાબર, એ બધી જ વસ્તુના આપણને અવાજ પ્રદૂષણ થતું જોવા મળે છે. અવાજની સમજ આપણે ગુમાવી બેઠા છીએ. અવાજ એ ઈશ્વરનું વરદાન છે. હકીકત શું છે? અવાજ એ શું છે? તો ભાઈ, અવાજ એ ઈશ્વરનું વરદાન છે, પરંતુ આપણે તેને ગુમાવી બેઠા છે. અવાજ માણસની એકલતા મિટાવી એના જીવનને આનંદમય ચોક્કસ બનાવે છે. શું? અવાજ માણસની એકલતા મિટાવી એના જીવનને આનંદમય ચોક્કસપણે બનાવે છે. પણ એ જ અવાજનો અતિરેક આખી માનવજાત માટે એ નુકસાનકારક, એ સ્થાનકારક એ સાબિત થઈ શકે છે. 21મી સદીમાં અવાજ ઘોંઘાટ બની ગયો છે. શું? 21મી સદીમાં આ અવાજ શું બની ગયો છે? ઘોંઘાટ બની ગયો છે. અને માણસ અવાજના અતિરેક સામે એ પ્રતિદિન દીન બનતો જાય છે. દીન એટલે કે ગરીબ. દીન શબ્દનો અર્થ શું થશે? ગરીબ. અહીંયા આગળ જો આ દીન એટલે કે દિવસ, બરાબર, આ દીન શબ્દનો અર્થ શું થાય? ગરીબ. બરાબર, અને આ દીન શબ્દનો અર્થ થશે દિવસ. ઓકે, યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે માણસ અવાજના અતિરેક સામે એ પ્રતિદિન દીન બનતો જાય છે. આજે માણસ એ લાચાર બની ચૂક્યો છે. પશ્ચિમના દેશોએ પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે અવાજ અને ઘોંઘાટથી આપણામાં નાની ઉંમરે બહેરાશ આવતી જાય છે. અવાજ પ્રદૂષણને કારણે અવાજ અને ઘોંઘાટથી આપણામાં નાની ઉંમરે બહેરાશ આવતી જાય છે, અને આપણું મગજ એ સદા ઉશ્કેરાયેલું રહે છે, અને આપણે હંમેશના માટે આપણે ગુસ્સામાં આપણે રહીએ છીએ, ઉપસાયેલા જ આપણે રહીએ છીએ. આપણા બ્લડ પ્રેશર એટલે કે બીપી માં વધારો થાય છે. બ્લડ પ્રેશરની અંદર આજે આપણને વધારો થાય છે, અને એના જ્ઞાન તંતુઓ ઉશ્કેરાયેલા રહ્યા કરે છે. અને એના જ્ઞાન તંતુઓ શું થાય છે? એ ઉશ્કેરાયેલા જ રહ્યા કરે છે. એના કારણે અલ્સરથી માંડીને બીજા અનેક દર્દો થવાની એ આપણામાં સંભાવના વધી જાય છે. વધુ પડતા ઘોંઘાટમાં જીવન જીવવાથી માણસ એ થાકી જાય છે. આજે પુષ્કળ પ્રમાણના ઘોંઘાટની અંદર તમે રહેશો ને, તમે થાકી જશો. એની કામ કરવાની શક્તિ એ ઘટી જાય છે.
શું છે એની મનુષ્યની કામ કરવાની શક્તિમાં ઘટાડો થાય છે અને અનિદ્રાનો એ દર્દી પણ બની જાય છે. અને શું થાય છે? અનિદ્રાનો એ દર્દી બની જાય છે, કારણ કે ઘોંઘાટની અંદર એ વ્યક્તિ પોતે પોતાનો નીંદ ઊંઘને એ સરળતાથી મેળવી શકતો નથી, જેના કારણે એની કામ કરવાની શક્તિમાં ઘટાડો થાય છે અને એ અનિદ્રાનો દર્દી પણ બની જતો જોવા મળે છે. તો આવા અલગ અલગ પ્રકારના આપણને તકલીફો થવાની શરૂ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. વળી અવાજના પ્રદૂષણને કારણે માનવી અસ્થિર મનનો બની જાય છે. શું? અવાજના કારણે જ માનવી એ અસ્થિર મનનો પણ બની જાય છે. એ સાચા ને ઝડપી એ નિર્ણયો લઈ શકતો નથી, ચીડિયો બની જાય છે અને વાત વાતમાં ઉશ્કેરાઈ જાય છે. શું? એ સાચા અને ઝડપી નિર્ણયો લઈ શકતો નથી. જે આપણે નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો ઝડપથી લઈ શકતા નથી, જેના કારણે એનો સ્વભાવ કેવો બની જાય છે? ચીડિયો સ્વભાવ થઈ જાય છે અને વાત વાતની અંદર એ ઉશ્કેરાઈ જાય છે. એની સહનશક્તિ ઘટી જવાથી એ ન જેવી બાબતમાં પણ એ ઝઘડી પડે છે. શું? એની સહનશક્તિમાં ઘટાડો થઈ ગયો છે અને એની સહનશક્તિમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે એ વ્યક્તિ નાની નાની બાબતોની અંદર પણ એ ઝઘડો કરી બેસે છે. શાના કારણે? અવાજ પ્રદૂષણના કારણે. અવાજ એ કઈ માણસનો દુશ્મન નથી, પણ એ અવાજનો ઘોંઘાટમાં ફેરવીને આપણને આપણી જાતને નુકસાન ન કરવું, આપણી જાતને નુકસાન ન કરવું જોઈએ. શું? અવાજ એ કઈ માણસનો દુશ્મન નથી, પણ એ અવાજને ઘોંઘાટમાં ફેરવીને આપણે આપણી જાતને નુકસાન ન કરવું જોઈએ. શું ન કરવું જોઈએ? આપણે આપણી જાતને નુકસાન ન કરવું જોઈએ. આજે વિશ્વના એક સુધારેલા અને સુખી સંપન્ન દેશોએ અવાજ પ્રદૂષણના પ્રશ્ન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. શું? આજે વિશ્વના એક સુધરેલા અને સુખી સંપન્ન જે દેશો છે, વિકસિત દેશો છે, એ વિકસિત દેશોએ અવાજ પ્રદૂષણના પ્રશ્નો ઉપર ગંભીરતાથી ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. અને અવાજ ઘોંઘાટ કેવી રીતે ને કેટલા પ્રમાણમાં ધીમા થઈ શકે એ દિશામાં નક્કર પ્રયોગો પણ હાથ ધર્યા છે. વિજ્ઞાને પણ અવાજ ઓછો ઉત્પન્ન થાય એવા યંત્રો, સાધનો વગેરે શોધવાના પ્રયત્નો એ આરંભ્યા છે, કારણ કે વિજ્ઞાન પણ એનાથી ચિંતિત છે અને ભારત સરકાર પણ આ અંગે ચિંતાતુર બનેલી જોવા મળે છે. કેવળ યંત્રો જ નહીં, પરંતુ જીવતા જાગતા માણસોએ પોતે પણ પોતાના અવાજ પર સંયમ મૂકવાની જરૂર રહેલી છે. આજે એક મનુષ્યએ પણ પોતાના અવાજની ઉપર શું અહીંયા આગળ નિયંત્રણ રાખવાની જરૂર છે, સંયમ રાખવાની જરૂર છે. સુદાનમાં વસતા આદિવાસીઓ પણ આ વાત બહુ સારી રીતે સમજે છે. તો આપણે તો છીએ શિક્ષિત. અંતરિયાળ જે વિસ્તારના જે સુદાનની અંદર જે આપણા આદિવાસી ભાઈ બહેનો જે રહે છે ત્યાં આગળ, બરાબર, એ લોકો શું છે તો આ બધી જ વાતને ખૂબ સારી રીતે સમજે છે. તો પછી આપણે તો શિક્ષિત લોકો છીએ. એ અંતરિયાળ વિસ્તારની અંદર એ લોકો શિક્ષણ નથી મેળવ્યું, જેના કારણે એ લોકો એનાથી વાકેફ નથી. અને જે લોકો શિક્ષણ મેળવ્યું છે, આપણે શિક્ષિત છીએ, તો આ તો આપણે સમજતા જ હોવા જોઈએ. શું આપણે અવાજના પ્રદૂષણને નહીં નાથી શકીએ? શું આપણે આ અવાજના પ્રદૂષણને નહીં નાથી શકીએ? એવો પ્રશ્ન પણ આપણને થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે સરળતાથી અવાજ પ્રદૂષણને આપણે ઓછું કરી શકીએ છીએ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, જો તમે અવાજનું પ્રદૂષણ નિબંધ જે છે એ તમે નથી લખી શકતા, તો એના અથવામાં તમને અહીંયા આગળ ત્રીજો નિબંધ પરીક્ષામાં તમને પૂછાય છે, બરાબર. એ ત્રીજોમાંથી તમે ત્રણમાંથી કોઈ પણ એક લખી શકો છો. અને આપણો ત્રીજો નિબંધનું શીર્ષક છે દીકરી ઘરની દેવડી. ઓકે, આપણે તેનો આગળ અભ્યાસ જોઈશું. સૌથી પહેલા એના મુદ્દા. તો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, દીકરી પ્રત્યે સમાજનું વલણ, દીકરો અને દીકરીની પ્રકૃતિ, પિતાને વહાલી દીકરી, સ્ત્રી ભ્રૂણની હત્યા અને સ્ત્રી પુરુષ પ્રમાણમાં અસમતુલા, ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે, જાગૃતિની જરૂર, ઉપસંહાર. અહીં આગળ દર્શાવેલા જેટલા મુદ્દાઓ છે ને, એ તમામ મુદ્દાઓને આપણે આ નિબંધની અંદર આવરી લેવાના છે અને ત્યાર પછી આપણે નિબંધ લેખનની શરૂઆત કરવાની. તો સૌથી પહેલા દીકરી ઘરની દેવડી છે, અહીં આગળ પ્રસ્તાવના આપણે લઈ લઈશું, બરાબર. તો પ્રસ્તાવના આપણે લખવાની શરૂઆત કરીએ તો પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે કે પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. પ્રાચીન કાળથી, અત્યારથી નહીં, પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે. જ્યારે દીકરીને શું કરવામાં આવે છે? એ દીકરીને દીકરી તો સાપનો ભારો છે, પારકી થાપણ છે, માથાનો બોજ છે, વગેરે વગેરે શબ્દો એ દીકરી માટે વાપરવામાં આવે છે.
આવી એક તરફી માન્યતા ખરેખર બિલકુલ આપણા સમાજ માટે ખોટી છે. શું? આવી એક તરફી જે માન્યતા એ ખરેખર ખોટી રહેલી છે. દીકરો દીકરો એ ઘરની દીકરો એ ઘર દીવડો હોય તો દીકરી પણ એ ઘરની દીવડી છે. શું? દીકરો એ ઘરનો દીવડો હોય તો દીકરી પણ એ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. દીકરો અને દીકરી આ બંનેમાં જે ભેદભાવ રાખે છે એ ભેદભાવ કરવો એ ઘોર અન્યાય છે. દીકરો અને દીકરી વચ્ચે ક્યાંય કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણે રાખવાની જરૂરિયાત નથી. બરાબર? એટલે એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે. શું? આપણે સમાજની અંદર કહે છે કે એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો એ માતા પિતાનો રહે છે. પણ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે. પણ દીકરી તો આજીવન એ માતા પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી એ બે કુળને એટલે કે બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે. કોણ? સંસ્કારી અને કેળવાયેલી જે દીકરી છે એ બે કુળને બે કુટુંબોને સંસ્કારોથી એ ઉજાડે છે. બરાબર? સમાજના વિકાસની પારાશીશી એ જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે. દીકરી એ પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી એ વહાલનો દરિયો છે. શું છે દીકરી? દીકરી એ પરમાત્માએ આપેલું આપણને વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. એ દીકરી એ વહાલનો દરિયો છે. તો દીકરી એ ઘરનો ક્યારો છે, તુલસીનો ક્યારો છે. બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. ગુજરાતીમાં બહુ સરસ મજાની કહેવત છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. એ કહેવત છે. પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે, પરંતુ એક પિતાને પોતાની દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા એ શબ્દ છે. સંસ્કૃત વિષયની અંદર, સંસ્કૃત ભાષાની અંદર દીકરી માટે આપણે કયો શબ્દનું પ્રયોજન કરીએ છીએ? તો દુહિતા શબ્દનું પ્રયોજન કરીએ છીએ. દુહિતા એટલે કે ગાય. બરાબર? દુહિતા એટલે ગાય દોહનારી. બરાબર? દુહિતા એટલે કે ગાય દોહનારી. પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાળવામાં આવતી. અને પ્રાચીન સમયની જો વાત કરીએ તો દરેકે દરેક લોકો પોતપોતાના ઘરે એ ગાયનું પાળતા હતા. તેને દોહવાની જવાબદારી એ દીકરીની હતી. અને આ ગાયને દોહવાની જવાબદારી કોની હતી? દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામો કરતી રહે છે. અને દીકરી એ સદીઓથી દીકરી જ એ ઘરના તમામ પ્રકારના મોટા ભાગના કામો એ કરતી રહે છે. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે પણ છે અને નોકરી પણ કરતી જોવા મળે છે. દીકરીઓ શું કરે છે? દીકરીઓ ઘરકામની સાથે સાથે ભણે તો છે જ અને આજના સમયની અંદર એ નોકરીઓ પણ કરે છે. તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતા ઘણી આગળ વધી ગઈ છે. આજે સ્ત્રીની વાત કરીએ ને તો તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતા ખૂબ જ આગળ વધી ગયેલી જોવા મળે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા જ નથી. અને આપણે લોકો શું કરીએ છીએ? હજી પણ દીકરીઓને યોગ્ય મહત્વ આપતા નથી. દીકરો જો રાત્રે કદાચ ઘરે મોડેથી આવશે ને, પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જશે, મૂવી જોવા જશે અને લેટ આવે છે, કે કદાચ કોઈ સગા સંબંધી ત્યાં પોતાના ફ્રેન્ડને ત્યાં જશે અને લેટ આવશે, તો દીકરાને કોઈ જાતની પ્રશ્નો કરવામાં નથી આવતા. પરંતુ જો દીકરી ઘરે લેટ આવશે, મોડેથી આવશે થોડી ઘણી, તો તરત જ એના ઉપર પ્રશ્નોનો પ્રહાર કરવામાં આવે છે. બરાબર? આ વસ્તુ યોગ્ય નથી. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો એ કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે. પણ દીકરી તો એ ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા પિતા બંનેને એ દીકરી મદદરૂપ પણ થાય છે. અમુક અણસમજુ સ્ત્રીઓ એ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. આપણા સમાજની અંદર કેટલીક સ્ત્રીઓ એવી પણ છે કે જે અણસમજુ છે. એ અણસમજુ સ્ત્રીઓ એ ગર્ભમાં રહેલ ગર્ભનું પરીક્ષણ પણ કરાવે છે. અને જો ગર્ભમાં દીકરી હોય તો એ ગર્ભપાત કરાવી નાખે છે. જો ગર્ભમાં એ દીકરી હોય તો શું કરાવે છે? ગર્ભપાત પણ કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ સ્ત્રી ભ્રૂણ હત્યાનો સિલસિલો એ હજુ ચાલી રહ્યો છે. કારણ કે આપણે અહીંયા જોયું છે કે અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે અને ગર્ભમાં જો દીકરી જણાય તો એને શું કરે છે? ગર્ભપાત કરાવી નાખે છે. જેના કારણે આજે પણ સ્ત્રી ભ્રૂણ હત્યાનો સિલસિલો ચાલુ જ રહેલો આપણને જોવા મળે છે. આથી સ્ત્રીઓની અછત હજુ વધે
એવી શક્યતા આપણને રહેલી જોવા મળે છે. જે એક ગંભીર સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય. અર્થાત તમામ લોકો એ દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવો, દીકરી બચાવી કરો ઉદ્ધાર. શું આજે સમગ્ર સૃષ્ટિનો એક જ આજે પોકાર છે, દીકરી બચાવી કરો ઉદ્ધાર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહીંયા આગળ દીકરી ઘરની દીવડી નિબંધ તમે લખી શકો છો. અને આ દીકરીના આજે ઉદાહરણ તમે જુઓ, દીકરો દીકરી એક સમાન છે, કારણ કે દીકરી એ આજે પુરુષો કરતાં ઘણી આગળ વધી ચૂકી છે. આજે દીકરી એ ચાંદ ઉપર પહોંચી ચૂકી છે. તમે જુઓ સુનિતા વિલિયમ્સ જુઓ, કલ્પના ચાવલા જુઓ, બરાબર, અરુણિમા સિન્હાને જુઓ, સરોજિની નાયડુને તમે જુઓ, આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તમે જુઓ. તો આવા અસંખ્ય ઉદાહરણો તમને સમાજની અંદર તમને રહેલા પણ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે દીકરી બચાવી કરો ઉદ્ધાર. ઓકે, અહીં સાચા અર્થમાં આપણે એ સિદ્ધ કરી બતાવવાનું છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના તમે નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ જજો. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે અમારા ગુજરાતી વિષયની નવી અપડેટ મેળવવા માંગો છો ને તો ફટાક કરીને આ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. બરાબર, કોર્સને લગતી માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય કોર્સને લગતી તો તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 4 નું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.